ગાઈસ, તો આજે આપણે લઈશું પેપર નંબર 3. તો એ છે ઓગસ્ટ 2011નું પેપર છે, જેનો મેક્સિમમ માર્ક છે 75 અને 3 અવર્સનું પેપર હોય છે. જો એમાં છે સેક્શન નંબર 1માં ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો કે ફિલિંગ ધ બ્લેન્ક્સમાં છે ફર્સ્ટ તો કે ધ સ્મોલેસ્ટ ફંક્શન યુનિટ ઓફ ધ બોડી, કે બોડીનું જે સ્મોલેસ્ટ ફંક્શન યુનિટ કયું છે તો કે સેલ. પછી છે જેલ નિલ્સન્સ સ્ટેનિંગ ઇઝ યુઝ ફોર, એટલે કે આઈડેન્ટિફિકેશન ઓફ માઇકોબેક્ટેરિયમ. જે જેલ નિલ્સન્સ સ્ટેનિંગ એ આપણે શેના માટે યુઝ કરીએ છીએ તો આપણે આઈડેન્ટિફાય ઓફ માઇકોબેક્ટેરિયમ માટે આપણે યુઝ કરીએ છીએ. રેસ્પિરેટરી સેન્ટર ઇઝ સિચ્યુએટેડ ઇન ધ બ્રેન સ્ટીમ. જે રેસ્પિરેટરી સેન્ટર છે એ ક્યાં સિચ્યુએટેડ હોય છે તો કે બ્રેન સ્ટીમમાં જોવા મળે છે. વેઇટ ઓફ કિડની, કિડનીનો વેઇટ કેટલો હોય છે તો 140 ગ્રામ, જે તમારે નીચે અહીંયા જવાબ બધાના લખેલા જ છે. પછી નેક્સ્ટ છે કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ CSF. તો કે CSFની સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે તો કે 1.005 હોય છે. તો આ હતી તમારી ફિલિંગ ધ બ્લેન્ક્સ. સ્મોલેસ્ટ ફંક્શન યુનિટ ઓફ ધ બોડી, તો એમાં આવશે સેલ. પછી છે જીલ્સ નેલ્સન સ્ટેનિંગ ઇઝ યુઝ ફોર આઈડેન્ટિફાય ઓફ માઇકોબેક્ટેરિયમ માટે આપણે આઈડેન્ટિફિકેશન માટે આપણે યુઝ કરીએ છીએ. રેસ્પિરેટરી સેન્ટર સિચ્યુએટેડ ઇન ધ બ્રેન સ્ટીમમાં જોવા મળે છે. વેઇટ ઓફ કિડની તો 140 ગ્રામ હોય છે. અને સ્પેસિફિક ગ્રેવિટી ઓફ CSF એટલે કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કે 1.005 હોય છે. પછી નેક્સ્ટ આવે છે ડિફરન્સ બિટવીન ધ ફોલોઈંગ્સ. તેમાં ફર્સ્ટ છે માઇકોસિસ અને નેક્રોસિસ. તો કે માઇકોસિસ શું થાય તો કે એની ડિઝીઝ ઇઝ કોઝ બાય અ ફંગસ ઇઝ કોલ્ડ માઇકોસિસ. આપણે જે ફંગસના કારણે જે પણ ડિઝીઝ થાય છે એને આપણે કહીશું માઇકોસિસ. પછી છે નેક્રોસિસ, કે ડેથ ઓફ સેલ એઝ અ રિઝલ્ટ ઓફ ડિઝીઝ ઇઝ કોલ્ડ નેક્રોસિસ. જે પણ સેલ છે એ ડેડ થાય છે એના કારણે કોઈ પણ ડિઝીઝ આપણને થાય છે એને આપણે કહીશું નેક્રોસિસ. તો આ તો માઇકોસિસ અને આ છે નેક્રોસિસ. પછી છે જર્મિસાઇડ અને સ્પોરીસાઇડ. તો એમાં જર્મિસાઇડમાં શું આવશે તો કે જર્મિસાઇડ ઇઝ અ એજન્ટ વિચ આર ડિસ્ટ્રોયડ ઓફ પેથોજેનિક ઓર્ગેનિઝમ. જે પેથોજેનિક ઓર્ગેનિઝમ છે એને ડિસ્ટ્રોય કરવાનો એક એજન્ટ છે, જેને આપણે કહીશું જર્મિસાઇડ. પછી છે સ્પોરીસાઇડ. તો કે સ્પોરીસાઇડ ઇઝ અ એજન્ટ વિચ કિલ્સ ઓફ સ્પોર. જે આપણા સ્પોર છે એને કિલ્ડ કરવાનો એજન્ટ છે, આપણે એને સ્પોરીસાઇડ કહીશું. અને જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, પેથોજેનિક ઓર્ગેનિઝમ છે જેને ડિસ્ટ્રોય કરે છે, આપણે એને જર્મિસાઇડ કહીશું. અને જે સ્પોર છે એને કિલ્ડ કરે જે એજન્ટ છે એને આપણે સ્પોરીસાઇડ કહીશું. પછી નેક્સ્ટ છે બાયોપ્સી અને ઓટોપ્સી. તો આપણે બાયોપ્સી કોને કહીશું તો કે બાયોપ્સી ઇઝ એન એક્ઝામિનેશન ઓફ ટિશ્યુ રિમૂવ ફ્રોમ ધ લિવિંગ બોડી. જે આપણી લિવિંગ બોડી છે, બોડીમાંથી જે ટિશ્યુ રિમૂવ કરવામાં આવે છે અને ટિશ્યુનું આપણે એક્ઝામિનેશન કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ બાયોપ્સી. જે કેન્સરવાળા પેશન્ટ હોય એમાં આપણે બાયોપ્સી કરીએ છીએ. પછી છે ઓટોપ્સી. ઓટોપ્સી ઇઝ એન એક્ઝામિનેશન ઓફ ધ બોડી આફ્ટર ડેથ. જ્યારે બોડીને આપણે ડેથ થઈ જાય છે ત્યારે આપણે એને એક્ઝામિનેશન કરીએ છીએ, એને આપણે કહીએ છીએ ઓટોપ્સી. તો આ હતું બાયોપ્સી અને આ છે ઓટોપ્સી. પછી નેક્સ્ટ છે રાઇટ શોર્ટ નોટ્સ ઓન એની 3 ઓફ ધ ફોલોઈંગ. આપણે શોર્ટ નોટ લખવાની છે, 3 લખવાની છે. 4 કે 5 આપેલી છે એમાંથી આપણે 3 લખવાની છે. પછી નેક્સ્ટ છે કે ઇરિથ્રોસાઇટ એટલે કે આરબીસી. આરબીસીને આપણે ઇરિથ્રોસાઇટ પણ કહી શકીએ છીએ અને આરબીસી પણ કહી શકીએ છીએ, રેડ બ્લડ સેલ. આ બધાને ફૂલ ફોર્મ લખવું હોય તો લખી નાખજો કે રેડ બ્લડ સેલ. પછી ઇરિથ્રોસાઇટ આર સર્ક્યુલર બાયકોન્કેવ ડિસ્ક શેપ સેલ છે. ઇરિથ્રોસાઇટ છે એ સર્ક્યુલર બાયકોન્કેવ અને ડિસ્ક શેપ સેલ છે અને દે ડોન્ટ હેવ ન્યુક્લિયસ. તેમાં ન્યુક્લિયસ હોતા નથી. બટ દે હેવ એન રેસ્પિરેટરી પિગમેન્ટ કોલ્ડ હિમોગ્લોબિન. પણ તેમાં રેસ્પિરેટરી પિગમેન્ટેડ જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ હિમોગ્લોબિન. ધ નોર્મલ આરબીસી કાઉન્ટ ઇઝ અ 4 to 5 મિલિયન્સ પર mm હોય છે. આપણે નોર્મલ આરબીસીનું કાઉન્ટ કેટલું હોય તો કે 4.5 to 5 મિલિયન mm ઓફ હોય છે. પછી આરબીસી સર્વિસ ઇમ્પોર્ટન્ટ ફંક્શન સચ એઝ ધ ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન એન્ડ મેન્ટેનન્સ ઓફ ધ એસિડ બેઝ
બેલેન્સ. તો કે આરબીસી શું કામ કરે છે એમ, તો કે એનું ઇમ્પોર્ટન્ટ ફંક્શન શું છે, તો કે જે ઓક્સિજન છે એનું ટ્રાન્સપોર્ટ કરે છે બ્લડમાં, અને જે એસિડ બેઝનું બેલેન્સ છે જે મેન્ટેન કરે છે. They are synthesized in the bone marrow found the end of the long and short bone. અને તે બોન મેરોમાં સિન્થેસાઇઝ એટલે કે જે બને છે, અને તે લોંગ બોન અને શોર્ટ બોન જે છે એના એન્ડમાં તે જોવા મળે છે. અને એવરેજ લાઈફ સ્પાન ઓફ આરબીસી અબાઉટ 120 ડેઝ, એટલે કે જે એની લાઈફ સ્પાન કેટલી હોય છે, તો 120 દિવસ જેની લાઈફ સ્પાન હોય છે. તમારા મોસ્ટ એમપી પૂછાય છે કે આરબીસી એટલે કે રેડ બ્લડ સેલની લાઈફ સ્પાન કેટલી હોય છે, તો 120 દિવસ આવશે. પછી નેક્સ્ટ આવશે, આ હતું ઇરિથ્રોસાઇટ રેડ બ્લડ સેલ. પછી નેક્સ્ટ આવે છે મોડ ઓફ ડિઝીઝ ટ્રાન્સમિશન ઓફ ઇન્ફેક્શન, જે આપણે ઇન્ફેક્શન ટ્રાન્સમિટ થાય છે એનો મોડ ઓફ, તો કે મેજર મોડ ઓફ ડિઝીઝ ટ્રાન્સમિશન. આપણે મેજર મોડ ક્યાં છે ડિઝીઝ ટ્રાન્સમિશનના, તો કે ડિઝીઝ મે બી ટ્રાન્સમિટેડ બાય ધ ફોલોઈંગ વે, ડાયરેક્ટ ટ્રાન્સમિશન અથવા તો ઇનડાયરેક્શન ટ્રાન્સમિશન. બે ટાઈપના ટ્રાન્સમિશન હોય છે, ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ હોય છે. જેમાં ફર્સ્ટ છે ડાયરેક્ટ ટ્રાન્સમિશન, તો ફર્સ્ટમાં આવશે ડાયરેક્ટ ટ્રાન્સમિશન. ડાયરેક્ટ કોન્ટેક્ટ એટલે કે પેથોજેનિક ડિઝીઝ મે બી ટ્રાન્સમિટ બાય direct contact with different persons such as shaking hand, kissing, sexual intercourse. એક્ઝામ્પલ તરીકે એસટીડી અને એડ્સ. આજે ડાયરેક્ટ કોન્ટેક્ટ એટલે કે જે પેથોજેનિક ડિઝીઝ છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટના આવવાથી જે ડિઝીઝ આપણને થાય છે, જેને આપણે કહીએ ડિફરન્ટ પર્સન, એટલે આપણે હેન્ડ શેકિંગ દ્વારા અથવા તો કિસિંગ દ્વારા અથવા તો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દ્વારા જે આપણને ડાયરેક્ટ કોન્ટેક્ટથી જે આપણને ડિઝીઝ થાય છે એને આપણે કહીશું ડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારા. તો એક્ઝામ્પલ તરીકે એસટીડી અને એડ્સ, આ બે છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારા જે આપણને ડિઝીઝ ટ્રાન્સમિટ થાય છે. પછી છે ડ્રોપલેટ ઇન્ફેક્શન થ્રુ આપણને જે ડિઝીઝ ટ્રાન્સમિટ થાય છે આપણે એમાં જોઈએ. તો ડિઝીઝ પોઝિટિવ ઓર્ગેનિઝમ ઇઝ ટ્રાન્સમિટેડ થ્રુ અ સલાઇવા ઓર અ નેઝલ સિક્રેશન ડ્યુરિંગ કફિંગ ઓર સીઝિંગ. આ જે ઇન્ફેક્શન છે એ ડિઝીઝ પોઝિટિવ ઓર્ગેનિઝમ છે એ સલાઇવા અથવા તો નેઝલ સિક્રેશન દ્વારા એ ટ્રાન્સમિટ થાય છે, અને આપણે કફિંગ અને સ્નીઝિંગ થ્રુ આપણે સલાઇવા અને નેઝલ સિક્રેશન જે બીજા પર્સનમાં આપણે ટ્રાન્સમિટ થાય છે, જેને આપણે કહીશું ડ્રોપલેટ ઇન્ફેક્શન. એક્ઝામ્પલ તરીકે કોમન કોલ્ડ, ડિપ્થેરિયા, ટ્યુબરક્યુલોસિસ, મિઝલ્સ ઇટીસી. જે આમાં ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા કયા કયા ડિઝીઝ ટ્રાન્સમિટ થાય છે, તો કે કોમન કોલ્ડ, ડિપ્થેરિયા, ટ્યુબરક્યુલોસિસ અને મિઝલ્સ વગેરે જેવા રોગ છે એ ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા ટ્રાન્સમિટ થાય છે. પછી નેક્સ્ટ છે કે કોન્ટેક્ટ વિથ સોઇલ એટલે કે ડસ્ટ, તો કે થ્રુ અ પોલ્યુશન ઓફ સોઇલ વિથ અ ફિકલ મેટર્સ ધ પોઝિટિવ એજન્ટ ઓફ ડિઝીઝ મે બી ટ્રાન્સમિટેડ. જ્યાં થ્રુ પોલ્યુશનની આપણે જે સોઇલ છે એના થ્રુ આપણે ફિકલ મેટર દ્વારા જે આપણે ટ્રાન્સમિટ થાય છે એ કોન્ટેક્ટ વિથ સોઇલના આપણે સોઇલના કોન્ટેક્ટમાં આવવાથી જે આપણને ડિઝીઝ થાય છે એને આપણે કહીશું આ કોન્ટેક્ટ વિથ સોઇલ, એટલે કે ધ પોઝિટિવ એજન્ટ ઓફ ધ ડિઝીઝ મે બી ટ્રાન્સમિટેડ. જે આપણો એના સોઇલના કારણે જે આપણો પોઝિટિવ એજન્ટ છે એ ડિઝીઝમાં એ આપણને ટ્રાન્સમિટ થાય, જેના કારણે આપણને ડિઝીઝ થાય છે. તો એ કેવો ડિઝીઝ છે, તો એક્ઝામ્પલ તરીકે હૂકવોર્મ લાર્વા અને ટીટેનસ માઇકોસિસ વગેરે જેવા જે ડિઝીઝ છે જે એમાં જોવા મળે છે. હૂકવોર્મ લાર્વા જે છે અને ટીટેનસ માઇકોસિસ છે વગેરે જે આપણને કોન્ટેક્ટ વિથ સોઇલ દ્વારા જે થાય છે આપણને. તો આ હતા કોન્ટેક્ટ વિથ સોઇલ દ્વારા. પછી છે એનિમલ બાઇટથી. એનિમલ બાઇટથી આપણને જે ડિઝીઝ થાય છે એ છે, તો કે ઇટ મેડ ઓફ ડોગ કેટ બાઇટ ટુ અ પર્સન ધેન ઓર્ગેનિઝમ ટ્રાન્સમિટ એન્ડ કોઝ ધ ડિઝીઝ ઓફ રેબિસ. જે આપણને ડોગ અથવા તો કેટના બાઇટથી આપણને જે ડિઝીઝ આપણને ટ્રાન્સમિટ થાય છે, એટલે કે ઓર્ગેનિઝમ છે આપણા અંદર ટ્રાન્સમિટ થાય છે, જેના કારણે આપણને ડિઝીઝ થાય છે. તો એક્ઝામ્પલ તરીકે રેબિસ છે એ આપણને એક ડોગ અથવા તો કેટના બાઇટથી થતો એક ડિઝીઝ છે. પછી ઇન્ક્યુબેશન ઓફ ધ સ્કિન ઓર મ્યુકસ. એડ્સ મે બી સ્પ્રેડ થ્રુ કન્ટામિનેટેડ નીડલ્સ અને સિરિંજ. ઇન્કોલ્યુશન ટુ સ્કિન ઓર મ્યુકસ. આપણે જે સ્કિન અને મ્યુકસના કોન્ટેક્ટમાં આવવાથી જે પણ ડિઝીઝ થાય છે તે આપણે કોમ્યુનિકેબલ ડિઝીઝ છે. તો એમાં કેવું થાય કે એડ્સ મે બી સ્પ્રેડ થ્રુ કન્ટામિનેટેડ નીડલ અને સિરિંજ.
જે એડ્સ છે એ આપણા કન્ટામિનેટેડ નીડલ અને સિરિંજના કોન્ટેક્ટમાં આવવાથી તે અથવા તો કન્ટામિનેશન થવાથી આપણને જે ડિઝીઝ સ્પ્રેડ થાય છે જેને આપણે કહીશું ઇન્કોલ્યુશન ટુ સ્કિન ઓર મ્યુકસ. આ બધા છે એ કોમ્યુનિકેબલ ડિઝીઝ છે. પછી જે ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન. ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશનમાં શું આવશે તો કે સર્ટેન ડિઝીઝ ગેટ ટ્રાન્સમિટ એક્રોસ ધ પ્લેસેન્ટા. જે આપણે સર્ટેન એટલે ઘણા એવા ડિઝીઝ છે કે આપણા પ્લેસેન્ટા થ્રુ આપણે ટ્રાન્સમિટ થાય છે બેબીને. ફ્રોમ ધ ઇફેક્ટ મધર ટુ ધ ફીટસ ઇન ધ યુટ્રસ. જેમાં આપણે મધર અને ફીટસને બેને અને યુટ્રસમાં જે ઇફેક્ટ જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે સિફિલિસ, રૂબેલા, મિઝલ્સ, એડ્સ વગેરે. જે સિફિલિસ, રૂબેલા, મિઝલ્સ અને એડ્સ છે વગેરે જે છે એ આપણને ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન દ્વારા એ ડિઝીઝ જોવા મળે છે. મધરમાં હોય તો તે ફીટસમાં થવાની શક્યતાઓ વધારે છે. તો આ છે આપણે ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન. પછી નેક્સ્ટ આવે છે ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન. ફર્સ્ટ હતું ડાયરેક્ટ ટ્રાન્સમિશન. એમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ, ડ્રોપલેટ ઇન્ફેક્શન, કોન્ટેક્ટ વિથ સોઇલ, એનિમલ બાઇટ, ઇન્કોલ્યુશન ટુ સ્કિન ઓર મ્યુકસ અને ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન. પછી નેક્સ્ટ આવે છે ડાયરેક્ટ ટ્રાન્સમિશન. ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન તો કે ઇન્ફેક્શન મે બી ટ્રાન્સમિટેડ ઇનડાયરેક્ટલી થ્રુ ધ એજન્સી ઓફ થર્ડ પર્સન થ્રુ અ વેક્ટર ઓર વ્હીકલ. આ જે ઇન્ફેક્શન છે એ ઇનડાયરેક્ટલી એટલે કે થર્ડ પર્સન જે હોય છે એજન્સી હોય છે એના દ્વારા થાય છે. ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી નહીં પણ જે આપણા વ્હીકલ અથવા તો વેક્ટર દ્વારા જે આપણને થાય છે એને આપણે કહીશું ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન. ધીસ વેક્ટર મે બી ઇનેમેટેડ અથવા તો એનિમેટ હોય છે. એ જે વેક્ટર છે એ ઇનએનિમેટ અથવા તો એનિમેટ હોય છે. જેમાં વ્હીકલ ટ્રાન્સમિશન છે ફર્સ્ટ. તો કે વ્હીકલ ટ્રાન્સમિશનમાં હું તો કે ધ પોઝિટિવ ઓર્ગેનિઝમ ઓફ ડિઝીઝ મે બી ટ્રાન્સમિટ ટુ વોટર, ફૂડ, મિલ્ક, સીરમ અને પ્લાઝમા દ્વારા જે આપણને ટ્રાન્સમિટ થાય છે જેને આપણે કહીશું વ્હીકલ ટ્રાન્સમિશન. પોઝિટિવ ઓર્ગેનિઝમ જે ડિઝીઝના પોઝિટિવ ઓર્ગેનિઝમ છે એ વોટર, ફૂડ, મિલ્ક, સીરમ અથવા તો પ્લાઝમા દ્વારા જે ટ્રાન્સમિટ થાય છે જેને આપણે કહીશું વ્હીકલ ટ્રાન્સમિશન. તો એમાં આપણે એક્ઝામ્પલ તરીકે શું આવશે તો કે આપણે એમાં આવશે એન્થ્રેક્સ, બોટુલિઝમ, કોલેરા, ડિપ્થેરિયા, ડિસેન્ટ્રી, હિપેટાઇટિસ, પોલીમાઇલાઇટિસ અને ટાઇફોઇડ વગેરે જેવા જે ડિસીઝ છે આપણા વ્હીકલ ટ્રાન્સમિશન એટલે કે આપણે કોઈ પણ જે વેક્ટર છે અથવા તો ઓર્ગેનિઝમ છે અથવા તો વ્હીકલ છે એના દ્વારા જે આપણને ટ્રાન્સમિશન થાય છે જેને આપણે કહીશું વ્હીકલ ટ્રાન્સમિશન ડિસીઝ. તો એ આપણે એમાં કયા ડિસીઝ તો કે એન્થ્રેક્સ, બોટુલિઝમ, કોલેરા, ડિપ્થેરિયા, ડિસેન્ટ્રી, હિપેટાઇટિસ, પોલિયોમાઇલાઇટિસ અને ટાઇફોઇડ વગેરે જેવા ડિસીઝ છે એ બધા વોટર, ફૂડ, મિલ્ક, સીરમ અને જે કન્ટામિનેટેડ આ બધું વોટર, ફૂડ, મિલ્ક, સીરમ ને પ્લાઝમા છે એના કારણે આપણને આ ડિસીઝ થાય છે. પછી છે વેક્ટર ટ્રાન્સમિશન. નેક્સ્ટ છે તો કે ધીસ વેક્ટર મે બી ઇનએમિનેટ અથવા તો એનિમેટ હોય છે. જેમાં એનિમેટમાં શું આવશે તો કે ટ્રાન્સમિશન ઓફ ઇન્ફેક્શન એજન્ટ ટુ સસેપ્ટેબલ ઇન્ડિવિડ્યુઅલ થ્રુ ડિશેસ, ઇન્ટેન્સાઇલ, બુક્સ, કન્ટામિનેટેડ ફૂડ્સ. એટલે કે આ જે ઇનએનિમેટ જે છે એ ઇન્ફેક્શન એજન્ટ છે જે સસેપ્ટેબલ ઇન્ડિવિડ્યુઅલ થ્રુ ડિશેસ અથવા તો યુટેન્સિલ્સ અથવા તો બુક કન્ટામિનેટેડ જે ફૂડ છે એના કારણે આપણને જોવા મળે છે જેને આપણે કહીશું ઇનએનિમેટ કહીશું. અને એનિમેટ છે કે વેન એથ્રોપોડ insect bite the individual the positive organism transmit and cause of infection disease. જે આપણા એન્થ્રોપોડ ઇન્સેક્ટના કારણે જે આપણને થાય છે એને આપણે કહીશું એનિમેટ ઇન્ફેક્શન. જેમાં એનિમેટમાં ઇન્ફેક્શનમાં છે કે એથ્રોપોડ ઇન્સેક્ટ ઇન્ક્લુડ મસ્કીટો, ફ્લાઇઝ, લાઇસ ફ્લાઇઝ, માઇટ્સ, ચીક્સ. આ જે છે એ એન્થ્રોપોઇડ ઇન્સેક્ટ એટલે કે એમાં શું આવશે તો કે મસ્કીટો, ફ્લાઇઝ આવશે, માખી અને મચ્છરો, પછી લાઇસ ફ્લેસ આવશે, માઇટ્સ આવશે અને ટીક્સ. આ જે વગેરે છે એના દ્વારા જે આપણને ડિઝીઝ ટ્રાન્સમિટ થાય છે એના દ્વારા એને આપણે કહીશું એનિમેટ. એક્ઝામ્પલ તરીકે એન્સેફેલાઇટિસ, ફિલેરિયાસિસ, મલેરિયા, પ્લેગ, ટ્રેકોમા, ટાઇફોઇડ, યલો ફીવર વગેરે. અને આ જે એનિમેટ દ્વારા જે આપણને ડિઝીઝ ટ્રાન્સમિટ થાય છે એમાં આપણે એન્સેફેલાઇટિસ,
ફિલેરિયાસિસ, મેલેરિયા, પ્લેગ, ટ્રેકોમા, યલો ફીવર, ટાઇફોઇડ વગેરે જેવા જે ડિસીઝ છે આપણને વેક્ટર ટ્રાન્સમિટેડ દ્વારા એનામાં એનિમેટ દ્વારા જે આપણને ડિસીઝ ટ્રાન્સમિટ થાય છે એને આપણે કહીશું. તો આ હતું તમારું ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ. પછી થર્ડ છે એર ટ્રાન્સમિશન દ્વારા. ફર્સ્ટ હતું ડાયરેક્ટ કોન્ટેક્ટ, સેકન્ડ હતું ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ અને થર્ડ છે એર ટ્રાન્સમિશન દ્વારા. એર ટ્રાન્સમિશન હતો કે ધ ઇન્ફેક્શન મે બી સ્પ્રેડ થ્રુ અ ડ્રોપલેટ અથવા તો ડસ્ટ. આ જે ઇન્ફેક્શન છે આપણને એ ડ્રોપલેટ અથવા તો ડસ્ટ દ્વારા જે થાય છે જેને આપણે કહીશું એર ટ્રાન્સમિશન. તો એમાં છે ડ્રોપલેટ ન્યુક્લિયર. તો કે ધેર અ પાર્ટિકલ વિચ કન્ટેન ડ્રાઇડ રેસિડ્યુ ઓફ droplets. Droplets nuclei are the formed by the evaporation drops cause cough or sneezing into air. જે આપણે આ ડ્રોપલેટ ન્યુક્લિયર છે ને જે ડ્રાય રેસિડ્યુ ઓફ ડ્રોપલેટના કારણે તે જોવા મળે છે. અને ડ્રોપલેટ ન્યુક્લિયર છે એ કેમાંથી ફોર્મ થાય છે તો કે ઇવાપોરેશન ઓફ ડ્રોપ્સ, એટલે કે આપણે જે સ્નીઝિંગ કરીએ છીએ, કફિંગ જે આપણે એરમાં કરીએ છીએ એનું ઇવાપોરેટ થઈને આપણે જે આપણે ટ્રાન્સમિશન લાગે એટલે એર પોલ્યુશન થાય એના કારણે જે આપણને ડિસીઝ ટ્રાન્સમિટ થાય એને આપણે કહીશું ડ્રોપલેટ ન્યુક્લિયર. જેમાં ડ્રોપલેટ ન્યુક્લિયર મે બી રિમેનિંગ એરબોર્ન ઓર લોંગ પીરિયડ ઓફ ટાઈમ. જે આપણે ડ્રોપલેટ ન્યુક્લિયર છે આપણને રિમેનિંગ એરબોર્નના કારણે પણ જોવા મળે છે અને તે લોંગ પીરિયડ એટલે તો અથવા તો લોંગ ટાઈમમાં જે જોવા મળે છે. ધ ફ્લોટ ઇન એર એન્ડ ધ સ્પ્રેડ ઓફ ડિઝીઝ. જે આપણે એરમાં ફ્લોટ થાય છે અને એના કારણે જે ડિઝીઝ સ્પ્રેડ થાય છે. એક્ઝામ્પલ તરીકે ટીબી, ઇન્ફ્લુએન્ઝા અને મિઝલ્સ વગેરે જે ડિઝીઝ છે એ ડ્રોપલેટ ન્યુક્લિયર દ્વારા થાય છે. પછી નેક્સ્ટ છે કે ડસ્ટ. ડસ્ટમાં તો કે સમ લાર્જ પાર્ટિકલ્સ આર ફોલ ઓન ધ ફ્લોર કાર્પેટ્સ. તો કે સમ લાર્જ પાર્ટિકલ આર ફોલ ઓન ધ ફ્લોર કાર્પેટ્સ. આપણે જે ફ્લોર કાર્પેટ્સ છે એના કારણે પણ આપણે એમાં જે ડસ્ટ હોય એના કારણે પણ આપણે ડિઝીઝ ટ્રાન્સમિટ થઈ શકે છે. ફ્લોર કાર્પેટ્સ, ક્લોથ્સ એન્ડ અધર ઓબ્જેક્ટ એન્ડ બીકમ પાર્ટ્સ ઓફ ધ ડસ્ટ વેન ધ પેશન્ટ સ્નીઝિંગ એન્ડ કફિંગ. જ્યારે આપણે સમ લાર્જ પાર્ટિકલ આર ઓર ફોલ ઓન ધ ફ્લોર કાર્પેટ, ક્લોથ્સ એન્ડ અધર ઓબ્જેક્ટ ઓફ ધ બીકમ પાર્ટ ઓફ ધ ડસ્ટ. જેના કારણે જે પેશન્ટ છે સ્નીઝ અને કફ જે કરે છે જે ડસ્ટમાં થાય છે એના કારણે જે આપણને એર ટ્રાન્સમિશન જોવા મળે છે જેના કારણે આપણને ડિઝીઝ થાય છે જેને આપણે કહીશું ડસ્ટ દ્વારા. ડ્યુરિંગ ધ સ્વીપિંગ, ડસ્ટિંગ એન્ડ બેડ મેકિંગ જસ્ટ રિલેટેડ ઇન્ટુ ધ એર એન્ડ પ્રોસીજર એરબોર્ન. જ્યારે આપણે એને સ્વીપિંગ ડસ્ટિંગ કરીએ છીએ અથવા તો બેડ મેકિંગ કરીએ છીએ જેના કારણે એન્ડ ઇન્ટુ ધ એર અને પ્રોડ્યુસ ધ એરબોર્ન. જેના કારણે આપણને એરબોર્ન આપણે જે ડિસીઝ છે એના પ્રોડ્યુસ થાય છે. એક્ઝામ્પલ તરીકે ટ્યુબરક્યુલોસિસ, ન્યુમોનિયા, સ્મોલપોક્સ, ઇન્ફ્લુએન્ઝા, મિઝલ્સ વગેરે. જે ટ્યુબરક્યુલોસિસ, ન્યુમોનિયા અને સ્મોલપોક્સ, ઇન્ફ્લુએન્ઝા, મિઝલ્સ વગેરે જે ડિસીઝ છે એ આપણને ડસ્ટ દ્વારા એટલે કે એર ટ્રાન્સમિશન દ્વારા આપણને ટ્રાન્સમિટ થાય છે. તો આ બધા હતા. પછી નેક્સ્ટ છે ફિંગર ટ્રાન્સમિશન. પહેલું હતું ડાયરેક્ટ, સેકન્ડ હતું ઇનડાયરેક્ટ, થર્ડ હતું એર ટ્રાન્સમિશન અને ફોર્થ છે ફિંગર ટ્રાન્સમિશન. ફિંગર ટ્રાન્સમિશન હતું કે ધ પોઝિટિવ એજન્ટ ઓફ ધ ડિઝીઝ મે બી ટ્રાન્સમિટેડ થ્રુ અ કન્ટામિનેટેડ ફિંગર ઓન હેન્ડ્સ. જે આ પોઝિટિવ ઓર્ગેનિઝમ છે ડિઝીઝના એ કન્ટામિનેટેડ ફિંગર અથવા તો હેન્ડ થ્રુ આપણને ટ્રાન્સમિટ થાય છે. એક્ઝામ્પલ તરીકે ડિસેન્ટ્રી, હિપેટાઇટિસ, ટાઇફોઇડ ફીવર વગેરે જે આપણે ડિઝીઝ છે આપણા ફિંગર ટ્રાન્સમિશન દ્વારા જે આપણને સ્પ્રેડ થાય છે. ડિસેન્ટ્રી, હિપેટાઇટિસ, ટાઇફોઇડ ફીવર. આ તમારે બધા ડિઝીઝ યાદ રાખવાના છે કે કયો ડિઝીઝ છે એ કેના થ્રુ ફેલાય છે એ તમારે એક્ઝામમાં પૂછાઈ શકે છે. એટલે આ જે ઇન્ફેક્શન ટ્રાન્સમિશન છે એ મોસ્ટ આઈએમપી છે, તમારે યાદ રાખવાનું છે. કોમ્યુનિકેબલ ડિઝીઝ તમારે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જેમાં તમારે પૂછાઈ શકશે. પછી છે CSF. તો આ હતા તમારા જે કોમ્યુનિકેબલ ડિઝીઝ છે, જે મેજર ડિઝીઝ જે ટ્રાન્સમિટ થાય છે, જે ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશનમાં આવવાથી જે થાય છે. જે ફર્સ્ટ મેઇન છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. તો આમાં ફોર્થ છે કે ડાયરેક્ટ ટ્રાન્સમિશન, પછી સેકન્ડ છે ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન, થર્ડ છે એર ટ્રાન્સમિશનના કારણે જેમાં ડ્રોપલેટ ન્યુક્લિયર અને ડસ્ટના કારણે, અને ફોર્થ છે ફિંગર ટ્રાન્સમિશનના કારણે જે આપણને જોવા મળે છે. પછી નેક્સ્ટ છે 3C. ક્વેશ્ચન નંબર 3C.
એમાં CSF સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે આપણી અને એમાં છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે CSF સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એ ક્લિયર કલરલેસ અલ્કલાઇન ફ્લુઇડ છે. કાલે મેં તમને સમજાવ્યું હતું કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ક્યાં આવેલું હોય છે અને કેવી રીતનું હોય છે. તો કે ક્લિયર હોય છે, કલરલેસ અલ્કલાઇન ફ્લુઇડ હોય છે જે વેન્ટ્રિકલ ઓફ બ્રેઇન, સબએરાકનોઇડ સ્પેસ એન્ડ સેન્ટ્રલ કેનાલ ઓફ સ્પાઇનલ કોર્ડમાં જોવા મળે છે. જે આ એ ક્લિયર અને કલરલેસ અલ્કલાઇન ફ્લુઇડ છે જે વેન્ટ્રિકલ ઓફ બ્રેઇન અને સબએરાકનોઇડ સ્પેસ અને સેન્ટ્રલ કેનાલ ઓફ સ્પાઇનલ કોર્ડમાં તે જોવા મળે છે એટલે કે પ્રેઝન્ટ હોય છે. અને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કન્ટેનમાં વોટર, ગ્લુકોઝ, પ્રોટીન અને નાઇટ્રોજિનિયસ સબસ્ટન્સ અને ફ્યુ સેલ્સ એટલે કે લિમ્ફોસાઇડ હોય છે. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં શું રહેલું હોય છે? તો કે વોટર, ગ્લુકોઝ, પ્રોટીન્સ, નાઇટ્રોજિનિયસ સબસ્ટન્સ અને ફ્યુ સેલ્સ એટલે કે લિમ્ફોસાઇડ રહેલા હોય છે. તો આ હતું સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. તો કે ફંક્શન ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ તો મેં તમને પ્રીવિયસ ફર્સ્ટ પેપરમાં સમજાવ્યું હતું કે ઇઝ અ પ્રોટેક્ટેડ ધ બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ફ્રોમ શોક. જ્યારે શોક આવે છે ત્યારે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. ઇટ કન્વે ન્યુટ્રિયન્ટ ટુ ધ બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોર્ડ. આપણે જે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડના ન્યુટ્રિયન્ટ છે એને કન્વે કરે છે. એમાં ઇટ રિમૂવ ધ વેસ્ટ પ્રોડક્ટ ઓફ ધ બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ. જે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડમાં જે વેસ્ટ પ્રોડક્ટ છે એને રિમૂવ કરવાનું કામ કરે છે. તો આ હતું CSF ની ડેફિનેશન અને ફંક્શન ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. પછી છે સ્ટ્રક્ચર ઓફ હાર્ટ. એ તમે પહેલા પ્રીવિયસ પેપરમાં આપણે ભણી ગયા છીએ કે સ્ટ્રક્ચર ઓફ હાર્ટ. તો કે પ્લીઝ રિફર ઓફ ધ ક્વેશ્ચન નંબર 5A ઓગસ્ટ 2010નું જે પેપર છે એમાં 5 એમાં તમારે આપેલું છે તેમાં બધાએ તમારે જોઈ લેવાનું છે હાર્ટનું સ્ટ્રક્ચર અને કઈ રીતે એનું સર્ક્યુલેશન છે. જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ તમારે કરવાનો છે. પછી નેમ ઓફ ધ બોન ઓફ ધ એપેન્ડિક્યુલર સ્કેલેટલ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે. જે આપણે નેમ ઓફ ધ બોન ઓફ ધ એપેન્ડિક્યુલર સ્કેલેટલમાં કયા જે બોન આવેલા છે એ આપણે જોવાના છે. તો એમાં આપણે બધા આવશે. તો બોન ઓફ ધ એપેન્ડિક્યુલર સ્કેલેટલ તો કે ઇટ અ કન્સિસ્ટન્સી ઓફ શોલ્ડર ગર્ડર વિથ ધ અપર લિમ્સ એન્ડ પેલ્વિક ગર્ડર વિથ ધ લોઅર લિમ્સ. આમાં આપણે કયા આવશે? તો કે શોલ્ડર ગર્ડર વિથ અપર લિમ્સ અને પેલ્વિક ગર્ડર વિથ લોઅર લિમ્સ. એટલે કે શોલ્ડર ગર્ડર વિથ અપર લિમ્સ જે નીચે પ્રમાણે છે. ઇટ હેઝ અ સ્કેપ્યુલા અને ક્લેવિકલ. જેમાં સ્કેપ્યુલા અને ક્લેવિકલ બંને હોય છે. બોન ઓફ અપર લિમ્સ જેમાં ફર્સ્ટમાં આવશે શોલ્ડર ગર્ડરમાં કયા આવશે? તો કે સ્કેપ્યુલા અને ક્લેવિકલ આવશે. પછી છે અપર લિમ્સ. અપર લિમ્સમાં શું આવશે? તો કે હ્યુમરસ. મેં તમને પ્રીવિયસ પેપરમાં સમજાવ્યું હતું કે હ્યુમરસ, રેડિયસ, અલ્ના, કાર્પલ્સ, મેટાકાર્પલ્સ અને ફેલેન્જીસ હોય છે. પછી છે આ હતું શોલ્ડર ગર્ડર. પછી નેક્સ્ટ છે કે પેલ્વિક ગર્ડર. પેલ્વિક ગર્ડર વિથ લોઅર લિમ્સ. તો કે પેલ્વિક ગર્ડરમાં શું આવશે? તો કે બોન ઓફ લોઅર લિમ્સ કન્સિસ્ટન્સી. તો કે ફીમરિક, ટીબિયા, ફિબ્યુલા, પટેલા, ટાર્સલ્સ, મેટાટાર્સલ્સ અને ફેલેન્જીસ હોય છે. પહેલા હેન્ડમાં આવશે કાર્પલ્સ અને લેગ્સમાં આવશે ટાર્સલ. એટલે એ તમારે કન્ફ્યુઝન ન થઈ જાય. કાર્પલ્સ આવશે હેન્ડમાં અને લેગ્સમાં આવશે ટાર્સલ. તો એમાં ફર્સ્ટ આવશે ફીમર એટલે કે જે ઉપરનું બોન હોય છે આપણે ફીમર કહીશું. પછી નીની નીચે જે ટીબિયા અને ફિબ્યુલા બે જોઈન્ટ આવશે, બે સાથે આવશે. પછી આવશે વચ્ચે આવશે જે ટીબિયા, ફિબ્યુલા અને ફીમરની વચ્ચે જે આપણે ગોઠણ છે એને આપણે કહીશું પટેલા. એટલે કે નીનું જે બોન છે એને આપણે કહીશું પટેલા. અને ટાર્સલ જે આપણે નીચે આપણે પંજાને હાથમાં કેમ પંજો હોય એવી રીતે જે પગનો પંજો છે એમાં આપણે ટાર્સલ, મેટાટાર્સલ અને ફેલેન્જીસ હોય. જેમાં ટાર્સલ છે એ 7 બોન હોય છે, મેટાટાર્સલ છે એ 5 હોય છે અને ફેલેન્જીસ છે એ 14 હોય છે. મેટાકાર્પલ અને મેટાટાર્સલ એ સેમ હોય છે. ફેલેન્જીસ બેયની ફેલેન્જીસ સેમ હોય છે અને કાર્પલ છે એ 8 હોય છે અને ટાર્સલ છે એ 7 હોય છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ટાર્સલ 7 અને કાર્પલ છે 8 હોય છે. આ તમારે બોન છે વેરી મોસ્ટ આઈપી છે કે આ તમને ઇન્ટરવ્યૂ અને વાઇવા પ્રેક્ટિકલ અથવા તો લેખિતમાં પણ તમારે પૂછાઈ શકે છે. થિયરીમાં પણ આ તમારે વેરી મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. તો આ હતા આપણે
બોન્સ અને નેમ ઓફ ધ બોન્સ અને એપેન્ડિક્યુલર સ્કેલેટલમાં કયા કયા બોન આવેલા છે, જેનું લિસ્ટ છે કે કયા કયા બોન આવેલા છે. જો આમાં તમને થોડાક જ દેખાય છે, આખું નહીં દેખાતું. આમાં દેખાય એટલે હું તમને સમજાવી દઉં. આ જે ફર્સ્ટ છે એ ક્લેવિકલ બોન છે, એની બેક સાઈડ જો આ જે દેખાય એ છે સ્કેપ્યુલા એટલે કે શોલ્ડર ગર્ડર. પછી છે આ છે હ્યુમરસ, પછી આ છે અલ્ના અને આ આગળનો છે એ રેડિયસ છે. પછી અહીંયા કાર્પલ, મેટાકાર્પલ અને ફેલેન્જીસ આવેલી હોય છે. પછી આ છે ફીમર બોન છે અને આ છે પેલ્વિક ગર્ડલ આખું છે. પછી એની નીચે આવશે અહીંયા નીમાં આવશે ની એટલે કે પટેલા બોન. પછી આવશે ટીબિયા અને ફિબ્યુલા. પછી એમાં ટાર્સલ, મેટાટાર્સલ અને ફેલેન્જીસ આવેલું. આ રીતે આખું બોનનું સ્ટ્રક્ચર છે. પછી એક્સપ્લેન ધ સ્ટ્રક્ચર ઓફ ઇનનોમિનેટ બોન. જે આપણું પેલ્વિક બોનમાં આપણે ઇનનોમિનેટ બોન છે એનું આપણે સ્ટ્રક્ચર આપણે એક્સપ્લેન કરવાનું છે. તો કે ઇનનોમિનેટ બોન ઇટ ઇઝ ધ હિપ બોન ફોર્મ બાય ધ યુનિયન ઓફ ધ ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. જે આપણે એને હિપ બોન પણ કહીએ છીએ, જે ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસના એક જોઈન્ટ થવા એટલે કે યુનિયનના કારણે તે ફોર્મ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇનોમિનેટમ હેલ્પ ટુ ધ ફોર્મ ઓફ પેલ્વિક ગર્ડલ. જે આપણા એટલે આપણે શું કહીશું તો કે જે પેલ્વિક ગર્ડલને હેલ્પ કરવા માટેનું ઇનોમિનેટમ છે. સિચ્યુએટેડ વન ઓફ ઈચ સાઇડ અન્ટિલ યુનિટિંગ ટુ ઇન ફ્રન્ટ ઓફ ધ સિમ્પાસિસ પ્યુબિસ. જે આપણે બે સાઈડ એક હોય છે, જે સિમ્પાસિસ પ્યુબિસ સાથે યુનિટિંગ હોય છે, જેનું યુનિટ હોય છે સિમ્પાસિસ પ્યુબિસ એના સાથે જોઈન્ટ હોય છે અને બંને સાઈડ એક હોય છે. સ્ટ્રક્ચર ઓફ ઇનનોમિનેટ બોન. તો સ્ટ્રક્ચર ઓફ ઇનનોમિનેટ બોન કન્સિસ્ટન્સી ઓફ ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. તો ફર્સ્ટ છે કે ઇલિયમ. ધ અપર ફ્લેટ બોન ઇઝ કોલ્ડ ધ ઇલિયમ પ્રેઝન્ટ ધ ઇલિયાક ક્રેસ્ટ at the anterior point of which is called the anterior superior iliac spine. જે ઇલિયમ છે એ અપર આપણે જે ઇનોમિનેટ બોનનું જે અપર પાર્ટ છે, અપર ફ્લેટેન્ડ બોન છે, જેને આપણે કહીશું કે ઇલિયમ પ્રેઝન્ટ જે ઇલિયાક ક્રેસ્ટ એન્ટિરિયર પોઇન્ટ ઓફ ધ આપણે એન્ટિરિયર છે ઇલિયાક ક્રેસ્ટ એન્ટિરિયર સાઈડ આપણે ઇલિયાક ક્રેસ્ટ અને એન્ટિરિયર પોસ્ટિરિયર ઇલિયાક એન્ટિરિયર સુપિરિયર છે ઇલિયાક સ્પાઇન આવેલી હોય છે, જેને આપણે કહીશું ઇલિયમ. ઇલિયમ એટલે કે શું થાય કે ઇલિયાક ક્રેસ્ટ ઇન્ટિરિયર પોઇન્ટ સાઈડ અને એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન આવેલી હોય છે અને તે અપર ફ્લેટેન્ડ બોન છે ઇનોમિનેટ બોનનો. પછી નેક્સ્ટ આવે છે કે ધ ઇસ્ચિયમ. તો કે ઇસ્ચિયમ ઇઝ ધ થિકેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પોર્શન ઓફ ધ બોન. આ જે ઇસ્ચિયમ છે એ થિકેસ્ટ અને સ્ટ્રોંગેસ્ટ પોર્શન છે બોનનો. ધ ટ્યુબ્રોસિટી ઓફ ધ ઇસ્ચિયમ છે ઇસ્ચિયમની જે ટ્યુબ્રોસિટી હોય છે ત્યાં સિચ્યુએટેડ હોય છે. લાઇટ્સ એટ ઇટ્સ ધ લોઅર પોઈન્ટ એન્ડ ઓન ધીસ ટ્રંક રેસ્ટ વેન ધ સિટિંગ. જ્યારે આપણે ટ્રંક છે એ રેસ્ટ એટલે કે સિટિંગ પોઝિશનમાં આપણે કહીએ છીએ ત્યારે લોવેસ્ટ પોઈન્ટ હોય છે. એન્ડ અ પોઇન્ટેડ eminence of the spine of the ischium arise from the back of the bone and mark the lower part of the sciatic notch. એમાં જે એમિનન્સ આવેલા હોય છે એમાં ઇસ્ચિયમ જે છે એમાં એમિનન્સ આવેલા પેરાઇટલ એમિનન્સ હોય છે અને અરાઇઝ ફ્રોમ ધ બેક એટલે કે બેક સાઈડ અરાઇઝ થયેલા હોય છે ધ બોનમાં અને તે લોઅર પાર્ટ ઓફ સાઇટિક નોચ આવેલી હોય છે, એના માર્ક હોય છે. લોઅર સાઇટિક નોચ હોય છે એના માર્ક હોય છે. તો પછી પેલું હતું ઇલિયમ, પછી ઇસ્ચિયમ અને આ પ્યુબિસ. તો કે ધ પ્યુબિસ કન્સિસ્ટન્સી ઓફ બોડી એન્ડ ટુ રામી. એટલે કે આમાં શું હોય છે તો કે બોડી હોય છે અને ટુ રામીની જે કન્સિસ્ટન્સી જોવા મળે છે. તો કે બોડી ઇઝ અ સ્ક્વેર ઇન ધ સ્નેપ એન્ડ ઇઝ અ સરાઉન્ડિંગ બાય ધ ક્રેસ્ટ ઓફ ધ પ્યુબિસ. જે પ્યુબિસની ક્રેસ્ટ હોય એના
સરાઉન્ડિંગ એક સ્નેપ ટાઈપનું જે બોડી જોવા મળે છે. અને ધ પ્યુબિસ બોન યુનિટ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ, જે સિમ્ફાઇસિસ પ્યુબિસની યુનિટ જે છે એ પ્યુબિસ બોન છે સિમ્ફાઇસિસ પ્યુબિસ સાથે જોઈન્ટ હોય છે. ઓલ થ્રી બોન્સ યુનિટ and take part the formation of the large cup shaped cavity on the outer surface of the bone, જે બોનની જે આઉટર સરફેસ છે જે આપણે લાર્જ કપ શેપ આપણે જે અથવા તો કેવિટી જે ફોર્મેટ કરે છે, જે આપણા થ્રી બોન આપણા જે આખું થ્રી બોન છે એની યુનિટ બનાવીને આખું એક લાર્જ કપ શેપ જે ફોર્મેશન કરે છે. અને તે આઉટર સરફેસ ઓફ બોનમાં આપણે અને નોન એઝ ધ એસેટેબ્યુલમ, જેને આપણે કહીશું એસેટેબ્યુલમ, ઇન્ટુ વિચ ધ ફીટ ધ હેડ ઓફ ધ ફીમર ફોર્મ ધ હિપ જોઈન્ટ, જેમાં આપણે એસેટેબ્યુલમ છે એમાં ફીમરનો જે આપણો જે જોઈન્ટ છે એમાં ફીમર આપણે જે એસેટેબ્યુલમ છે જે આપણે હિપ જોઈન્ટ છે જે આપણું જોઈન્ટ થાય છે એને આપણે કહીશું એસેટેબ્યુલમ. જોઈન્ટ ઓફ ધ ઇનનોમિનેટ બોન, આપણે ઇનનોમિનેટ બોનમાં છે એ ક્યાં જોઈન્ટ આવેલા હોય છે, તો કે each innominate bone is a concerned with the formation of a three joint. આપણે જે ત્રણ જોઈન્ટ સાથે જે કનેક્ટ હોય છે ઇનોમિનેટ બોન, તેમાં ફર્સ્ટ છે તે સેક્રોઇલિયાક જોઈન્ટ. તો સેક્રોઇલિયાક જોઈન્ટ એટલે કે ઇલિયમ અને જે વચ્ચેનું સેક્રમ છે એની સેક્રમ અને ઇલિયાક બોન સાથે જે જોઈન્ટ છે એને આપણે કહીશું સેક્રોઇલિયાક જોઈન્ટ. અને નેક્સ્ટ છે કે પ્યુબિસ સિમ્ફાઇસિસ, આપણે જે બંને પ્યુબિસ જે નીચે જોઈન્ટ થાય છે એને આપણે સિમ્ફાઇસિસ પ્યુબિસ કહીશું. પછી થર્ડ છે કે હિપ જોઈન્ટ. તો આ છે થ્રી જોઈન્ટ આપણે આવેલા હોય છે, સેક્રોઇલિયાક જોઈન્ટ, પ્યુબિસ સિમ્ફાઇસિસ પ્યુબિસ અને હિપ જોઈન્ટ. ધ એક્ટિવ મૂવમેન્ટ ઓફ ધ હિપ જોઈન્ટ આર ધ ફ્લેક્શન, એબડક્શન અને એડક્શન, સરકમડક્શન અને રોટેશન. આજે આપણે મૂવમેન્ટ કરે છે એક્ટિવ મૂવમેન્ટ ઓફ હિપ જોઈન્ટ. હિપ જોઈન્ટ શું કરે છે, તો કે ફ્લેક્શન, એબડક્શન, એડક્શન. પેલું આપણે ફ્લેક્શન આવશે, પછી આગળ હશે એબડક્શન અને એડક્શન, સરકમડક્શન અને રોટેશન. તો આ હતા તે આખું ઇનોમિનેટ બોન. જો આમાં તમારી ઇમેજ હોય તો હું તમને એવી રીતે સમજાવું. આ આખું છે ઇનોમિનેટ બોન છે. આ છે ઇનોમિનેટ બોન. પછી આ છે અહીંયા સિમ્ફાઇસિસ પ્યુબિસ. પછી જે આપણા જોઈન્ટ હતા આને કહેવાય પેલું ઇલિયમ, પછી આને કહેવાય વિસ્ટ્રમ અને આને પ્યુબિક કહેવાય છે. પછી આ અને અહીંયા જે સેક્રમ બોન છે એ બે સાથે જે જોઈન્ટ થાય છે એને આપણે કહીશું સેક્રોઇલિયાક જોઈન્ટ. અને આ બંને પ્યુબિસ છે જોઈન્ટ થાય છે એને આપણે કહીશું સિમ્ફાઇસિસ પ્યુબિસ. અને થર્ડ હતું કે આપણે જે જોઈન્ટ હતું હિપ જોઈન્ટ, જે આપણે અહીંયા એસેટેબ્યુલમ જે કેવિટી હોય છે એમાં જે જોઈન્ટ થાય છે એને આપણે કહીશું હિપ જોઈન્ટ. જે અહીંયા ફીમર બોન અને અહીંયા જે એસેટેબ્યુલમ હોય છે એટલે કે કાણા જેવું હોય છે જેને આપણે કહીશું હિપ જોઈન્ટ. તો આ હતું તમારું સ્ટ્રક્ચર. સમજાઈ ગયું બધાને? આ તમારું બધું ફર્સ્ટ વાર છે, તમને કાંઈ નહીં સમજાય, પણ તમે વારંવાર રિપીટ કરશો એના કારણે તો પછી તમને સમજાઈ જશે ઇઝીલી. આ તમારા બધું યાદ રાખવાનું છે. નો યાદ રહે તો ગોખી લેવાનું છે, પણ યાદ તો તમારે રાખવાનું જ છે. પછી નેક્સ્ટ છે કે 5A, તો કે ડ્રો ધ નીટ ડાયાગ્રામ ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ એન્ડ લેબલ ધીસ ધ પાર્ટ્સ. એટલે કે ફેબ્રુઆરી 2011માં ક્વેશ્ચન નંબર 9A છે તમારે એમાં લખેલું છે ડ્રો અને નીટ ધ ડાયાગ્રામ દોરેલો છે અને આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ સમજાવેલી છે અને એના પાર્ટ સમજાવેલા છે. તો તમારે એમાંથી રિફર કરી લેવાનું છે. પછી નેક્સ્ટ છે અથવામાં. જો અહીંયા આપેલો છે આખો ડ્રો ધ નીટ ડાયાગ્રામ ઓફ આ છે રેસ્પાયરેટરી સિસ્ટમ અને આ છે ડાયજેસ્ટિવ સિસ્ટમ.
બેમાંથી તમારે એક સિસ્ટમ સમજાવવાની છે, એટલે કે અથવા તો ડાયજેસ્ટિવ સિસ્ટમ અથવા તો રેસ્પિરેટરી સિસ્ટમ. તો એમાં ફર્સ્ટ રેસ્પિરેટરી સિસ્ટમ છે, આ છે નેઝલ કેવિટી, ફેરિંગ્સ, લેરિંગ્સ, આ છે બ્રોન્કાઈ, આ છે એલ્વિઓલાઈ, બ્રોન્ક્યુલ્સ, આ છે બ્રોન્કાઈ, આ છે લંગ્સ બંને, અને આ ટ્રેકિયા. તમારે ખાલી ડ્રો કરવાનું છે અને એના નામ કહેવાના છે. તો આખી રેસ્પિરેટરી સિસ્ટમ છે એના લેબલ કરવાના છે અને આનું ડાયાગ્રામ કરવાનો. તમારે આ જ રીતે તમારા બોડીમાં તમારે એવી રીતે ડ્રો આઉટ કરવાનું, મીન્સ કે ઇમેજિનેશન કરવાનું છે. એ રીતે તમારા આખા જે સિસ્ટમ છે એના ઇમેજ છે એ તમારે મનમાં તમારે એવી રીતે ઇમેજિનેશન કરીને તમારે એવા યાદ રાખવાના છે કે જ્યારે તમારે એક્ઝામમાં પૂછાય ત્યારે આપણે ડાયરેક્ટલી જે આપણે ઇમેજિનેટ કર્યું હોય એ ડાયરેક્ટ આપણા મગજમાં આવી જાય ને એના કારણે આપણે ડ્રો આઉટ કરી શકીએ. તો આપણે ફર્સ્ટ આવશે નેઝલ કેવિટી. આપણા નોઝ હોય એને આપણે કહીશું નેઝલ કેવિટી. પછી એને નીચે આપણે જે ફેરિંગ્સ આવેલું હોય છે, અને પછી છે લેરિંગ્સ હોય છે, અને ટ્રેકિયા હોય છે, શ્વાસ નળી હોય છે. પછી છે એમાં આવશે જે લંગ્સની અંદર હોય એને બ્રોન્ક્યુલ્સ, અને જે આપણે એર છે જે લંગ્સમાં જાય છે એને આપણે કહીશું બ્રોન્કાઈ, અને આ જે બંને છે એ લંગ્સ છે. અને જે પછી બ્રોન્ક્યુલ્સમાંથી જે સ્પેસમાં જાય છે એને આપણે કહીશું એલ્વિઓલાઈ, અને નીચે છે ડાયાફ્રામ. તો આ હતું તમારું રેસ્પિરેટરી સિસ્ટમનું ડાયાગ્રામ. પછી નેક્સ્ટ આવશે સેક્શન નંબર બી. સેક્શન નંબર 2 માં છે કે રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. એમાં આપણે ટ્રુ અને ફોલ્સ લખવાના છે. તો કે બ્લડ ઇઝ અ એપિથેલિયલ ટિશ્યુ. તો કે બ્લડ એ એપિથેલિયલ ટિશ્યુ છે. તો એમાં આવશે ફોલ્સ, બ્લડ એ એપિથેલિયલ ટિશ્યુ નથી. ટ્રેપેઝિયમ મસલ્સ લોકેટેડ ઇન ધ અપર પાર્ટ ઓફ ધ બેક. તો કે જે ટ્રેપેઝિયસ મસલ્સ છે એ બેકના અપર પાર્ટમાં જોવા મળે છે, લોકેટેડ હોય છે. તો કે ફોલ્સ, તે એમાં જોવા હોતા નથી. લેરેન્જિયલ પ્રોમિનન્સ ઇઝ કોલ્ડ એઝ અ એડમ્સ એપલ. જે આપણે લેરેન્જિયલ પ્રોમિનન્સ છે એને આપણે કહીશું એડમ્સ એપલ. આપણે આ પહેલા ક્વેશ્ચન આવી ગયેલો છે કે લેરેન્જિયલ પ્રોમિનન્સને આપણે શું કહીશું? તો એડમ્સ એપલ કહીશું. મિડ સ્ટ્રીમ યુરિન ઇઝ અ બેસ્ટ સેમ્પલ ફોર્મ ઓફ યુરિન કલ્ચર. તો ટ્રુ આવશે. હંમેશા આપણે યુરિન કલ્ચર કરતા હોય ત્યારે મિડ સ્ટ્રીમ યુરિન લેવાનું છે. જે થોડા પ્રમાણમાં પહેલાં યુરિન પાસ કરી લેવાનું, પછી આફ્ટર આપણે થોડુંક યુરિન લેવાનું છે, જેનું આપણે યુરિન કલ્ચર કરવાનું છે, અને જે આપણી બેસ્ટ મેથડ છે. તો અહીંયા છે મિડ સ્ટ્રીમ યુરિન ઇઝ અ બેસ્ટ સેમ્પલ ઓફ યુરિન કલ્ચર. તો એમાં આવશે ટ્રુ. તો આ હતા તમારા ટ્રુ એન્ડ ફોલ્સ. પછી છે સિલેક્ટ ધ બેસ્ટ આન્સર એન્ડ રાઇટ. તો કે કાર્પલ ઓર વ્રિસ્ટ બોન કન્સિસ્ટન્સી ઓફ. તો મેં તમને હમણાં જ કરાવ્યું કે કાર્પલ, આપણે જે વ્રિસ્ટ બોનમાં જે કાર્પલ બોન હોય એ કેટલા હોય છે? તો કે 7, 8 અથવા તો 10. તો એમાં કેટલા હોય છે? તો આપણે એમાં આવશે 8 બોન હોય છે, અને ટાર્સલમાં 7 બોન, એટલે કે આમાં 8 બોન હોય છે. તો કે ધ નેમ ઓફ ધ 10th ક્રેનિયલ નર્વ્સ. જે આપણી 10મી ક્રેનિયલ નર્વ્સ છે એ કઈ છે? તો એમાં ઓલ્ફેક્ટરી, એપિગ્લોસલ કે વેગસ. તો એમાં આવશે વેગસ. એમાં તમારા આખી ક્રેનિયલ નર્વ છે જે 12 ક્રેનિયલ નર્વ છે એ તમારે યાદ રાખવાની છે. ઓલ્ફેક્ટરી, ઓપ્ટિક, ઓક્યુલોમોટર, પછી હાઇપોગ્લોસલ, વેગસ, અને જે બધી નર્વ છે એ તમારે 12 એવી રીતે જે નર્વ છે એ તમારે યાદ રાખવાની છે. જેમાં 10મી છે એ વેગસ નર્વ છે. ધ સેકન્ડ સર્વાઇકલ વર્ટિબ્રા ઇઝ, આપણે જે સેકન્ડ છે એને આપણે કઈ કહીશું? તો કે એક્સિસ. અને જે ફર્સ્ટ વર્ટિબ્રા છે એને આપણે કહીશું એટલાસ. સેકન્ડ સર્વાઇકલ વર્ટિબ્રાને આપણે એક્સિસ કહીશું, અને ફર્સ્ટ સર્વાઇકલ વર્ટિબ્રાને આપણે કહીશું એટલાસ. એટલે આ બે તમારે યાદ રાખવાનું છે કે સર્વાઇકલ વર્ટિબ્રા છે ફર્સ્ટ અને સેકન્ડને કઈ કહેવાય છે. તમારે સાઈડમાં લખી નાખવાનું કે ફર્સ્ટ વર્ટિબ્રાને એટલાસ, અને સેકન્ડનું તો અહીંયા આપેલું જ છે કે એક્સિસ. પછી નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 8. રાઇટ શોર્ટ નોટ ઓન એની 3 ઓફ ધ ફોલોઈંગ. પછી એમાં છે કે એમાં આપણે 4 કે 5 આપેલી છે, એમાંથી 3 લખવાની છે. તો એમાં ફર્સ્ટ છે 8A, એટલે કે 8A ફંક્શન ઓફ ધ કિડની. કિડનીના ફંક્શન. તો આપણે
ક્વેશ્ચન નંબર ઓગસ્ટ 2010 ક્વેશ્ચન નંબર 10 એમાં આપણે ભણાવેલું છે કે કિડનીના ફંક્શન શું છે. તો તમારે એમાં બધાએ રિફર કરવાના છે કે કિડનીના ફંક્શન. પછી નેક્સ્ટ છે કે 9B મેન્સ્ટ્રુએશન સાયકલ. તો કે મિનિંગ ઓફ મેન્સ્ટ્રુએશન. મેન્સ્ટ્રુએશનનો મિનિંગ શું છે? તો કે મેન્સ્ટ્રુએશન ઇઝ ડિફાઇન્ડ એઝ અ series of change in the endometrium of a non pregnant female. જે નોન પ્રેગ્નન્ટ ફિમેલ છે એમાં એક એન્ડોમેટ્રિયમની સિરીઝ છે. એમ એન્ડોમેટ્રિયમ ચેન્જ થવાની એક સિરીઝ છે જેને આપણે કહીશું મેન્સ્ટ્રુએશન. The change occur in the ovaries and uterine wall because of hormone. જે હોર્મોનના કારણે ઓવરીસ અને યુટેરાઇન વોલમાં ચેન્જીસ જોવા મળે જેને આપણે કહીશું મેન્સ્ટ્રુએશન. તો કે હોર્મોન ચેન્જ, કયા હોર્મોન છે ચેન્જ થાય છે? તો કે ફોલિકલ સ્ટિમ્યુલેશન હોર્મોન એટલે કે FSH અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન એટલે કે LH. આ બે ટાઈપના જે હોર્મોન છે એના ચેન્જીસના કારણે આપણી મેન્સ્ટ્રુએશન સાયકલમાં જે ચેન્જીસ જોવા મળે છે. તો કે ફોલિકલ સ્ટિમ્યુલેશન હોર્મોન એટલે promotes menstruation of ovarian follicles and secretion of estrogen that lead to ovulation. જે આપણે મેન્સ્ટ્રુએશનને પ્રમોટ કરે છે અને આ ઓવરિયન ફોલિકલ્સ દ્વારા જે મેન્સ્ટ્રુએશન છે એ પ્રમોટ થાય છે અને ઇસ્ટ્રોજનનું સિક્રેશન કરે છે જેના કારણે ઓવ્યુલેશન થાય છે. પછી છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો કે સ્ટિમ્યુલેટ ધ ડેવલપમેન્ટ ઓફ કોર્પસ લ્યુટિયમ એન્ડ સિક્રેશન ઓફ પ્રોજેસ્ટરોન. જે આપણા કોર્પસ લ્યુટિયમ છે એને સ્ટિમ્યુલેટ કરે છે અને પ્રોજેસ્ટરોનનું સિક્રેશન કરે છે. ફોલિકલ સ્ટિમ્યુલેશન હોર્મોન છે એ ઇસ્ટ્રોજનનું સિક્રેશન કરે છે અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એ પ્રોજેસ્ટરોનનું સિક્રેશન કરે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે બે બદલાઈ ન જવું જોઈએ. તો આ હતું તમારું હોર્મોન ચેન્જીસ. પછી નેક્સ્ટ છે ફેઝ ઓફ મેન્સ્ટ્રુએશન. તો કે ડિવાઇડેડ ઇન્ટુ ધ 3 ફેઝમાં. જે 3 ફેઝમાં જોવા મળે છે એમાં ફર્સ્ટ છે પોલિફરેટિવ ફેઝ, પછી સેકન્ડ છે સિક્રેટરી ફેઝ અને થર્ડ છે મેન્સ્ટ્રુએશન ફેઝ. જે કે ફર્સ્ટ છે પોલિફરેટિવ ફેઝ છે એ 10 દિવસનો હોય છે, સેક્રેટરી ફેઝ છે 14 દિવસનો હોય છે અને મેન્સ્ટ્રુએશન ફેઝ છે 4 દિવસનો હોય છે. પોલિફરેટિવ ફેઝ એટલે કે ડ્યુરિંગ ધીસ એન્ડોમેટ્રિયમ gets a proliferate in a preparation for a reception of a fertilized egg. જે ફર્ટિલાઇઝ એગ્સ છે એને પ્રિપરેશન કરે છે એન્ડોમેટ્રિયમમાં જેને આપણે કહીશું પોલિફરેટિવ ફેઝ. The endometrium become thick and number of mucus secretion gland are increased. જે એન્ડોમેટ્રિયમને થિક બનાવે છે અને જે આપણું ગ્લેન્ડ્સમાં જે મ્યુકસ સિક્રેશન છે એને વધારે છે અને એને ઇન્ક્રીઝ કરે છે, એના નંબરમાં વધારો કરે છે. એટલે કે જેમાં ગ્લેન્ડ્સમાં જે સેલ આવેલા હોય છે અને નંબર ઓફ સેલ આપણે માં વધારો કરે છે અને એનું સિક્રેશનને વધારે છે. This phase end is ovulation and a production of estrogen stop. જ્યારે એનો એન્ડ ફેઝ આવે છે ત્યારે આપણે ઓવ્યુલેશન સ્ટાર્ટ થાય છે અને ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન છે એ સ્ટોપ થઈ જાય છે. તો આ છે આપણું પોલિફરેટિવ ફેઝ. પછી છે નેક્સ્ટ છે સેક્રેટરી ફેઝ. તો સેક્રેટરી ફેઝ છે 14 દિવસનું હોય છે. તો કે આફ્ટર ઓવ્યુલેશન ઓવરિયન ફોલિકલ ડેવલપ ઇન્ટુ કોર્પસ લ્યુટિયમ બાય LH. કે જે આપણે આફ્ટર ઓવ્યુલેશન જ્યારે આપણે પોલિફરેટિવ ફેઝમાં જે ઓવ્યુલેશન છે એ સ્ટોપ થઈ જાય છે એના કારણે જે ઓવરિયન ફોલિકલ છે એ કોર્પસ લ્યુટિયમમાં ડેવલપ થાય છે. LH જે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ દ્વારા જે કોર્પસ લ્યુટિયમ છે એ ડેવલપ થાય છે અને ધ એન્ડોમેટ્રિયમ બીકમ edematous and secretory glands produce watery mucus by the influence of estrogen. જે એન્ડોમેટ્રિયમ છે એ એડિમેટસ જે સેક્રેટરી ગ્લેન્ડ છે એને એડિમેટસ કરે છે અને સિક્રેટરી ગ્લેન્ડને વોટર મ્યુકસ માટે પ્રોડ્યુસ કરે છે અને જે ઇન્ફ્લુઅન્સ ઇસ્ટ્રોજનને ઇન્ફ્લુઅન્સ કરે છે. જે આપણે જે સિક્રેટરી ફેઝ છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન દ્વારા જે ઇસ્ટ્રોજનને ઇન્ફ્લુઅન્સ કરે છે અને જે એન્ડોમેટ્રિયમ છે એને એડિમેટસ અને સેક્રેટરી ગ્લેન્ડને આપણે વોટર મ્યુકસ માટે જે પ્રોડ્યુસ કરે છે. The endometrium grow further in the implantation of fertilized ovum occur. Then the menstruation cycle is interrupted. જે આપણે એન્ડોમેટ્રિયમ છે એ આપણે ફર્ટિલાઇઝેશન ઓવમ જો આવેલું હોય ઇમ્પ્લાન્ટ થયેલું હોય તો એ ગ્રો અપ કરે છે અને
આપણે જે ન થયું હોય તો મેન્સ્ટ્રુએશન સાયકલ છે એ ઇન્ટરપ્ટ એટલે કે આપણે મેન્સ્ટ્રુએશન સાયકલ છે એ સ્ટાર્ટ થઈ જાય છે, મેન્સ્ટ્રુએશન ફેઝ છે એ સ્ટાર્ટ થઈ જાય છે. મેન્સ્ટ્રુએશન ફેઝ હવે 4 ડેનું છે. વેન ધ ઓવમ ઇઝ નોટ ફર્ટિલાઇઝ, જો આવેલું છે કે ફર્ટિલાઇઝ ઓવમ થયેલું હોતું નથી તો હાઈ લેવલ ઓફ પ્રોજેસ્ટેરોન ઇન ધ બ્લડ ઇનહિબિટ ધ એક્ટિવિટી ઓફ પિટ્યુટરી ગ્લેન્ડ, પ્રોડક્શન ઓફ LH ઇઝ રિડ્યુસ થાય છે કે વેન ઓવમ ઇઝ નોટ ફર્ટિલાઇઝ હોતું નથી ત્યારે હાઈ લેવલ ઓફ પ્રોજેસ્ટેરોનના કારણે જે બ્લડને ઇનહિબિટ કરે, બ્લડની એક્ટિવિટીને જે ઇનહિબિટ કરે છે અને જે પિટ્યુટરી ગ્લેન્ડમાં જે LH નું પ્રોડક્શન થતું હોય રિડ્યુસ થાય છે અને ધીસ રિઝલ્ટ ઇન અ ડીજનરેશન ઓફ કોર્પસ લ્યુટિયમ, જેના કારણે કોર્પસ લ્યુટિયમનું ડીજનરેટ થાય છે અને ધ લાઇનિંગ ઓફ ધ યુટ્રસ ડીજનરેટેડ એન્ડ ધ બ્રેકડાઉન આફ્ટર 14 ડેઝ ઓફ ઓવ્યુલેશન. જ્યારે જે આપણે એન્ડોમેટ્રિયમની જે લાઇનિંગ છે, યુટ્રસની જે લાઇનિંગ છે એ ડીજનરેટ થાય છે અને જે બ્રેકડાઉન એટલે કે તૂટી જાય છે જે આફ્ટર 14 દિવસના જે ઓવ્યુલેશન પછી જો ફર્ટિલાઇઝ ઓવમ ન થયું હોય તો એના કારણે જે આપણી યુટ્રસની લાઇનિંગ જે ડીજનરેટ થાય છે અને બ્રેકડાઉન થાય છે. તો મેન્સ્ટ્રુએશન ફ્લો કન્ટેન એન્ડોમેટ્રિયમ સેલ, મ્યુકસ, બ્લડ એન્ડ અનફર્ટિલાઇઝ એગ્સ છે, જે આપણે પછી મેન્સ્ટ્રુએશન છે એ સ્ટાર્ટ થઈ જાય છે જેમાં આપણે એન્ડોમેટ્રિયમ સેલ, મ્યુકસ, બ્લડ અને અનફર્ટાઇલ એગ રહેલા હોય છે. તો આ હતા તમારા મેન્સ્ટ્રુએશન સાયકલના ફેઝ. પહેલું હતું when the progesterone level in a blood reduced to critical level, other follicles is stimulated by the follicle stimulating hormone and next cycle begin. જ્યારે આપણું when progesterone level in a blood reduce, જ્યારે બ્લડમાં પ્રોજેસ્ટેરોન લેવલ રિડ્યુસ થાય છે અને તે ફોલિકલ્સના કારણે જે સ્ટિમ્યુલેટ થાય, જે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એના દ્વારા જે સ્ટિમ્યુલેશન થાય છે અને જે નેક્સ્ટ સાયકલ છે એ આવી જ રીતે પાછી સ્ટાર્ટ થઈ જાય છે. તો હા, તો આપણું મેન્સ્ટ્રુએશન સાયકલ આખી જે બધા ફેઝ છે. તો આ ફર્સ્ટ તો પ્રોલિફરેટિવ ફેઝ જે 10 દિવસનો હોય છે, સેક્રેટરી ફેઝ છે 14 દિવસનો હોય છે અને મેન્સ્ટ્રુએશન ફેઝ છે એ 4 દિવસનો હોય છે. પછી નેક્સ્ટ છે કે ફિઝિયોલોજી ઓફ હિયરિંગ. 8C નો ક્વેશ્ચન છે કે ફિઝિયોલોજી ઓફ હિયરિંગ, હિયરિંગની ફિઝિયોલોજી કઈ છે. Physiology of hearing. તો hearing is a process by which the ear transforms should a vibration in the external environment into nerve impulse that are conveyed to the brain and where they are interrupt a sound. આ hearing process છે એ ear transform છે, આપણે જે વાઇબ્રેશન દ્વારા આપણે એક્સટર્નલ એન્વાયરમેન્ટમાંથી આપણા સાઉન્ડ છે એ વાઇબ્રેશન થાય છે અને જે નર્વ ઇમ્પલ્સ છે એ આપણા બ્રેન સાથે કન્વે કરે છે અને તેના કારણે જે સાઉન્ડ છે એ ઇન્ટરપ્ટ થાય છે. સાઉન્ડ આર પ્રોડ્યુસ વેન અ વાઇબ્રેશન ઓબ્જેક્ટ સચ એઝ અ plucked string of a goiter produce pressure pulse of the vibration air molecules better known as a sound waves. પછી જે ઈ સાઉન્ડ વેવ છે ઈ વાઇબ્રેટિંગ ઓબ્જેક્ટ એટલે કે પ્લગ સ્ટ્રિંગ ઓફ ગોઇટર્સ અને પ્રોડ્યુસ પ્રેશર પલ્સ ઓફ વાઇબ્રેટિંગ એર મોલેક્યુલ્સના કારણે તે છે ઈ સાઉન્ડ છે ઈ પ્રોડ્યુસ થાય છે અને એના કારણે આપણને સાઉન્ડ વેવ છે ઈ વધારે આપણને સારી રીતે સાંભળી શકીએ છીએ. The ear can distinguish different subjective aspects of the sound such as it is a loudness and speech by detecting and analyzing different physical characteristics of the waves. પછી છે આપણે જે ear can distinguish different subjective aspects છે જેમાં sound such as loudness and speech જે એના detecting and analyzing જે different physical characteristics જે વેવ છે એને આપણે એને એનાલાઇઝ અને ડિટેક્ટિંગ કરે છે. પછી પીચ ઇઝ ધ પરસેપ્શન ઓફ ધ ફ્રીક્વન્ટ ઓફ સાઉન્ડ વેવ, જેમાં પીચ છે એ પરસેપ્શન ઓફ સાઉન્ડ વેવમાં ફ્રીક્વન્સી જે જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે ધ નંબર ઓફ વેવલેન્થ ધ પાસ ધ ફિક્સ પોઈન્ટ ઇન અ યુનિટ ઓફ ધ ટાઈમ. પછી નેક્સ્ટ છે કે ફ્રીક્વન્સી ઇઝ યુઝ્યુઅલી મેઝર ઇન ધ સાયકલ પર સેકન્ડ ઓફ અ હાર્ટ્સ,
જે આપણે ફ્રીક્વન્સી યુઝ્યુઅલી આપણે સાયકલ પર સેકન્ડ આપણે એને મેઝર કરવાની છે ઓર હર્ટ્ઝમાં. તો કે the human ear is the most sensitive to and most easily detect frequencies of 1000 to 4000 હર્ટ્ઝ. જે આપણા હ્યુમનના ઇયર છે જે મોસ્ટ સેન્સિટિવ અથવા તો મોસ્ટ ઇઝીલી આપણે જે 1000 to 4000 હર્ટ્ઝ છે એ ઇઝીલી જે ફ્રીક્વન્સી છે એ ડિટેક્ટ કરે છે. બટ લિસ્ટ ઓફ નોર્મલ યંગ ઇયર ધ એન્ટરી audible range of sound extend from about 20 to 20,000 hertz જે હોય છે. બટ લિસ્ટ ફ્રોમ નોર્મલ યંગ ઇયરમાં જે ઓડિબલ રેન્જ આપણે સાઉન્ડની કેટલી હોય છે તો આપણે 20 to 20,000 hertz જેટલી એક્સટેન્ડ થઈ શકે છે. સાઉન્ડ વેવ્સ ઓફ સ્ટીલ આઈધર હાયર ફ્રીક્વન્સી આર રિફર્ડ ટુ અલ્ટ્રાસોનિક અથવા તો ઓલ્ધો ધે કેન બી હર્ડ બાય અધર મેમલ્સ. જો આપણે એ વેવ્સ હોય હાયર ફ્રીક્વન્સીમાં જોવા મળે છે અથવા તો અલ્ટ્રાસોનિક અથવા તેના કારણે આપણને જે સંભળાય છે આપણી જે મેમલ્સમાં એ સંભળાય છે. ને લાઉડનેસ ઇઝ ધ પરસેપ્શન ઓફ ધ ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડ. જે લાઉડનેસ છે એ આપણને ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડનું એક પરસેપ્શન થાય છે. એક્ઝામ્પલ તરીકે પ્રેશર exerted by sound wave on the tympanic membrane. જે આપણું ટિમ્પેનિક મેમ્બ્રેનમાં જે સાઉન્ડ વેવ એટલે કે એમાં પ્રેશર એક્સર્ટ થાય છે. ધ ગ્રેટર ધેર એમ્પ્લિટ્યુડ ઓર સ્ટ્રેન્થ ધ ગ્રેટર ધ પ્રેશર ઓર ઇન્ટેન્સિટી એન્ડ ધ કોન્સિક્વન્ટલી ઓફ લાઉડનેસ. જેના કારણે જે એમ્પ્લિટ્યુડ અથવા તો સ્ટ્રેન્થ છે એ વધે છે અને ધ ગ્રેટર પ્રેશર અને ઇન્ટેન્સિટી અને એનું પ્રેશર વધે છે અને કન્સિસ્ટન્સી ઓફ લાઉડનેસ ઓફ ધ સાઉન્ડ. જેના કારણે સાઉન્ડનું લાઉડનેસ જે કન્સિસ્ટન્સી છે વધે છે. અને ધ ઇન્ટેન્સિટી ઓફ લાઉડ ઇટ મેઝર્ડ એન્ડ રિપોર્ટ ઇન ડેસિબલ. જે આપણે એની સાઉન્ડની ઇન્ટેન્સિટી અને એનું મેઝરમેન્ટ આપણે રિપોર્ટ કરવું હોય તો જે આપણે ડેસિબલમાં આપણે એનું મેઝર એટલે કે ડીબીમાં આપણે કરવાનું હોય છે. ધ યુનિટ ઓફ એક્સપ્રેસ ધ રિલેટિવ મેગ્નિટ્યુડ ઓફ અ સાઉન્ડ ઓન અ લોગેરિધમિક સ્કેલ છે. જે આપણે એનું યુનિટ એક્સપ્રેસ જે આપણે રિલેટિવ મેગ્નિટ્યુડ ઓફ ધ સાઉન્ડ ઓન ધ logarithmic scale છે જે સ્ટેટ ઇન અનધર વે. ધ ડેસિબલ ઇઝ a unit of comparing the intensity of any given sound with a standard sound that the just perceptible to the number human ear at the frequency in the range to which the ear is most sensitive. જે આપણે એને ડેસિબલમાં જે કમ્પેર યુનિટ આપણે જે એને કમ્પેર કરવાનો છે જેમાં એની ઇન્ટેન્સિટી આપણે કેટલી છે અને આપણે સાઉન્ડનો સ્ટાન્ડર્ડ અને પરસેપ્ટિબલ જે નોર્મલ હ્યુમન ઇયરમાં જે આપણે એની ફ્રીક્વન્સી અને રેન્જ આપણે કેટલી છે જે ઇયરમાં મોસ્ટ સેન્સિટિવ જે છે એમ આપણે એને ચેક કરવાનું છે આપણે એનું કરવાનું. On the decibel scale, the range of human hearing extends from 0 dB, which the present the level that is all but inaudible to about 130 dB, the level at which the sound become painful. જ્યારે આપણે ડેસિબલ સ્કેલ આપણે ચેક કરતા તો રેન્જ ઓફ હ્યુમન હિયરિંગ એક્સટેન્ડ ફ્રોમ એટલે કે 0 ડિસેબલથી આપણે પ્રેઝન્ટ લેવલ ઇટ ધ ઓલ બટ ઇનઓડિબલ. જેમાં આપણે 0 ડેસિબલમાં આપણને સંભળાતું નથી અને જ્યારે 130 ડેસિબલ કરતાં વધે છે લેવલ ત્યારે આપણને પેઇનફુલ સાઉન્ડ આપણે એને મેઝર કરીએ છીએ. ત્યારે આપણને પેઇનફુલ જ્યારે સંભળાતું હોય ત્યારે આપણે એમાં એનું આપણે જે મેઝરમેન્ટ કરીએ તો એમાં 130 ડેસિબલ જેટલું જે સાઉન્ડ હોય છે. ઇન ઓર્ડર ફોર અ સાઉન્ડ ટુ બી ટ્રાન્સમિટેડ ટુ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. જે આપણો સાઉન્ડ છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ દ્વારા જે ટ્રાન્સમિટ થાય છે. ધ એનર્જી ઓફ સાઉન્ડ અંડરગોઝ 3 ટ્રાન્સફોર્મેશન. જે આપણે સાઉન્ડ છે એનર્જી ઓફ સાઉન્ડ છે જે અંડરગોઝ જે 3 ટ્રાન્સફોર્મેશન દ્વારા જે થાય છે. તો કે ફર્સ્ટ the air vibration are the convert to the vibration of the
ટિમ્પેનિક મેમ્બ્રેન એન્ડ ઓસિકલ ઓફ ધ મિડલ ઇયર. જે ફર્સ્ટ છે એમાં ઇયર વાઇબ્રેશનમાં શું તો કે એ જે કન્વર્ટ ટુ ધ વાઇબ્રેશન ઓફ ધ ટિમ્પેનિક, જે આપણે ટિમ્પેનિક મેમ્બ્રેન અને જે મિડલ ઇયરનો ઓસિકલ છે જેમાં વાઇબ્રેશન છે એને કન્વર્ટ કરે છે. The fluid vibration set up a traveling wave along the basical membrane that stimulate the hair cell of the organ of the corti. જેના કારણે ફ્લુઇડ વાઇબ્રેશન છે એ ટ્રાવેલિંગ વેવ કરે છે અને જે બેઝિયલ મેમ્બ્રેન છે એને સ્ટિમ્યુલેટ અને જે હેર સેલ ઓફ ધ ઓર્ગન ઓફ ધ કોર્ટીના જે હેર સેલ છે એ સ્ટિમ્યુલેટ થાય છે. તે સેલ કન્વર્ટ ધ સાઉન્ડ વાઇબ્રેશન ટુ ધ નર્વ ઇમ્પલ્સ ઇન ધ ફાઇબ્રસ ઓફ ધ કોક્લિયર નર્વ. જે આપણી કોક્લિયર નર્વ છે તે સેલ કન્વર્ટ સાઉન્ડ જે સેલ છે એ સાઉન્ડ વાઇબ્રેશનમાં કન્વર્ટ થાય છે અને નર્વ ઇમ્પલ્સ છે આપણે જે ફાઇબ્રસ કોક્લિયર નર્વમાં જે નર્વ ઇમ્પલ્સિસ જે છે એમાં કન્વર્ટ થાય છે. વિચ ધ ટ્રાન્સમિટેડ ધેન ધ બ્રેન સ્ટીમ, જે પછી તે બ્રેન સ્ટીમમાં ટ્રાન્સમિટ થાય છે. ફ્રોમ ધ વિચ દે આર રિપ્લે આફ્ટર એક્સટેન્સિવ પ્રોસેસિંગ, જેમાં રિલેડ એન્ડ after extensive processing the primary auditory area of the cerebral cortex, the ultimate center of the brain for hearing. જે આપણે બ્રેન સ્ટ્રીમમાં આપણે રિલે અથવા તો આફ્ટર એક્સટેન્સિવ પ્રોસેસિંગમાં જે બ્રેન સ્ટ્રીમમાં કન્વર્ટ થાય એટલે કે ટ્રાન્સમિટ થાય છે. જે પ્રાઇમરી એરિયા જે આપણો જે પ્રાઇમરી ઓડિટરી એરિયા જે સેરેબ્રલ કોર્ટેક્સ છે અને જે આપણે બ્રેનના જે સેન્ટરમાં અલ્ટિમેટલી જે બ્રેનમાં સેન્ટર હિયરિંગ જે સેન્ટર છે એમાં ટ્રાન્સમિટ થાય છે. અને ઓનલી વેન ધ નર્વ ઇમ્પલ્સિસ રીચ ધીસ એરિયા ડઝ ધ લિસનર બીકમ અવેર ઓફ ધ સાઉન્ડ. જેના કારણે જે ઓનલી વેન ધ નર્વ ઇમ્પલ્સ, જ્યારે નર્વ ઇમ્પલ્સ છે એ રીચ થાય છે અને એરિયા ડઝ ધ લિસનર બીકમ અવેર ઓફ ધ સાઉન્ડ. તો આ હતું તમારું ફિઝિયોલોજી ઓફ હિયરિંગ. આ એટલો બધો કાંઈ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન નથી કે આ તમારે પૂછાઈ શકે અને આ તમારે અથવામાં આપેલો હશે. પછી નેક્સ્ટ છે કે 8D ધ ફંક્શન ઓફ ધ હાઇપોથેલેમસ. તો કે હાઇપોથેલેમસનું ફંક્શન શું છે એમ તો કે હાઇપોથેલેમસ ઇઝ અ કમ્પાઉન્ડ ઓફ ધ નંબર ઓફ ધ ગ્રુપ ઓફ નર્વ સેલ. તો કે હાઇપોથેલેમસ છે એ નર્વ સેલ એટલે કે ગ્રુપ ઓફ નર્વ સેલ ના જે એમાં હાઇપોથેલેમસમાં જે ગ્રુપ ઓફ નર્વ સેલ આવેલા હોય છે. ઇટ ઇઝ ધ સિચ્યુએટેડ બિલો એન્ડ ફ્રન્ટ ઓફ ધ થેલેમસ ઇમિડિયેટલી અબોવ ધ પિટ્યુટરી ગ્લેન્ડ. તો કે આ સિચ્યુએટેડ ક્યાં હોય છે કે બિલો એટલે કે થેલેમસ છે એને બિલો નીચે અને આગળની સાઈડ આવેલું હોય છે અને ઇમિડિયેટ અબોવ પિટ્યુટરની પહેલા ઇમિડિયેટલી પિટ્યુટરી ગ્લેન્ડની પહેલા આવેલું હોય છે. તો હાઇપોથેલેમસ ઇઝ અ લિંક ટુ ધ પોસ્ટીરિયર લોબ ઓફ ધ પિટ્યુટરી ગ્લેન્ડ. જે હાઇપોથેલેમસ છે એ પોસ્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડના જે પોસ્ટીરિયર લોબ સાથે લિંક હોય છે. બાય ધ નર્વ ફાઇબર્સ એન્ડ ટુ ધ એન્ટિરિયર લોબ બાય ધ કોમ્પ્લેક્સ સિસ્ટમ ઓફ બ્લડ વેસલ્સ. જેના કારણે by the nerve fibers and to the anterior lobes by the complex system of the blood vessels. આપણે પિટ્યુટરી ગ્લેન્ડમાં જે પોસ્ટીરિયર લોબ સાથે લિંક હોય છે કેના દ્વારા તો કે નર્વ ફાઇબર્સ એન્ડ એન્ટિરિયર લોબ બાય ધ કોમ્પ્લેક્સ સિસ્ટમ ઓફ બ્લડ વેસલ્સ દ્વારા જે એના કારણે તેમાં લિંક હોય છે હાઇપોથેલેમસમાં. પછી આ છે હાઇપોથેલેમસ. પછી નેક્સ્ટ આવે છે કે function of hypothalamus. તો કે function of hypothalamus તો કે it act an intermediate between the nervous and endocrine system. જે nervous and endocrine system જે nervous system અને endocrine system છે એને બંનેને ઇન્ટરમીડિયેટ કરે છે. તો આ એનું ફંક્શન છે. તો રેગ્યુલેટ નોર્મલ બોડી ટેમ્પરેચર બાય એક્ટિંગ ધ થર્મોસ્ટેટ બાય સ્ટિમ્યુલેટિંગ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. જે આપણે બોડીનું નોર્મલ ટેમ્પરેચર છે એ રેગ્યુલેટ કરે છે. તો કે કેના દ્વારા તો કે જે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ સ્ટિમ્યુલેટ કરીને જે થર્મોસ્ટેટ જે એક્ટ કરીને આપણું નોર્મલ બોડી ટેમ્પરેચર છે એ રેગ્યુલેટ કરે છે. પછી નેક્સ્ટ છે કે ઇટ ઇઝ અ સેન્ટર ઓફ મેન્ટેનિંગ વોકિંગ અને સ્લીપ પેટર્ન. જે આપણે
સ્લીપ અને વોકિંગ પેટર્નનું આપણે અથવા તો મેન્ટેનિંગ વોકિંગ અને સ્લીપ પેટર્નનું જે સેન્ટર છે એ આપણું મેન્ટેન કરે છે. ઇટ કંટ્રોલ ઓફ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એન્ડ રેગ્યુલેટ વેરિયસ એક્ટિવિટી લાઇક હંગર, થ્રસ્ટ, હાર્ટ રેટ, યુરિનરી બ્લેડર કોન્ટ્રાક્શન વગેરે જે છે એ આપણે રેગ્યુલેટ કરે છે. હાઇપોથેલેમસ છે એ ઓટોનોમિક નર્વસ સિસ્ટમને કંટ્રોલ કરે છે અને વેરિયસ એક્ટિવિટીને રેગ્યુલેટ કરે છે, જેવી કે હંગર, થ્રસ્ટ, હાર્ટ રેટ, યુરિનરી બ્લેડર કોન્ટ્રાક્શન. તો તમારે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે કે હાઇપોથેલેમસ શું છે રેગ્યુલેટ કરે છે, તો એમાં આવશે નોર્મલ બોડી ટેમ્પરેચર, હંગર અને થર્સ્ટ, હાર્ટ રેટ અને યુરિનરી બ્લેડર જે કોન્ટ્રાક્શન છે વગેરે છે એ હાઇપોથેલેમસ છે એ રેગ્યુલેટ કરે છે. તો આ બધા હતા ફંક્શન ઓફ હાઇપોથેલેમસ. પછી નેક્સ્ટ આવે છે કે 9A માં નેમ ઓફ ધ એન્ડોક્રાઇન ગ્લેન્ડ. જે આપણે એન્ડોક્રાઇન ઓર્ગન છે આપણે એના નેમ આપણે લખવાના છે. તો એમાં લખ્યું છે કે ફેબ્રુઆરી 2011 ક્વેશ્ચન નંબર 8B જે છે આપણે એમાં રિફર કરવાનો છે. એમાં તમારે આપેલું છે 2011 ફેબ્રુઆરી 2011 જે પેપર છે એમાં તમારે ક્વેશ્ચન નંબર 9 અત્યારે જે 9A છે અને એમાં જે ક્વેશ્ચન નંબર 8B છે એમાં તમારે ક્વેશ્ચનનો આન્સર આપેલો છે જે તમારે રિફર કરવાનું છે. રાઇટ ધ ફંક્શન ઓફ પિટ્યુટરી ગ્લેન્ડ. મેં તમને ફર્સ્ટ પેપરમાં સમજાવ્યું હતું કે પિટ્યુટરી ગ્લેન્ડના ફંક્શન શું છે. તો તમારે લખ્યું છે કે ઓગસ્ટ 2010નું પેપરમાં ક્વેશ્ચન નંબર 9A છે એ તમારે રિફર કરવાનું છે. કન્ડિશન પ્રોડ્યુસ બાય પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે 9C તો કે કન્ડિશન પ્રોડ્યુસ બાય હાઇપર એન્ડ હાઇપોસિક્રેશન ઓફ પિટ્યુટરી ગ્લેન્ડમાં આપણે જો જ્યારે આપણું બોડી છે આપણે કન્ડિશન આપણે પિટ્યુટરી ગ્લેન્ડમાં જ્યારે હાઇપો અથવા તો હાઇપર સિક્રેશન થાય છે તો એના કારણે આપણને શું પ્રોબ્લેમ જોવા મળે છે, તો આપણે એ કઈ કન્ડિશન જોવા મળે છે તો એ આપણે નીચે પ્રમાણે છે. તો કે એનો એન્ટિરિયર લોબ ઓફ હાઇપર સિક્રેશન. તો કે જે એન્ટિરિયર લોબનું હાઇપર સિક્રેશન થાય તો એના કારણે શું જોવા મળે છે, તો કે હાઇપર સિક્રેશન કે બિફોર પ્યુબર્ટી હાઇપર સિક્રેશન લીડ ટુ ગિગાન્ટિઝમ અથવા તો એને આપણે કહીશું ઝાયગમ્ટિઝમ. જે આપણે પ્યુબર્ટી પહેલાં જો આપણું એન્ટિરિયર લોબનું જો હાઇપર સિક્રેશન થાય તો એના કારણે આપણને ઝાયગમ્ટિઝમ અથવા તો ગિગાન્ટિઝમ છે એ જોવા મળે છે. આફ્ટર પ્યુબર્ટી ઇઝ લીડ્સ ટુ કન્ડિશન કોલ્ડ એક્રોમેગાલી. આપણે જો આફ્ટર પ્યુબર્ટી જે આપણે વધારે પ્રમાણમાં હાઇપર સિક્રેશન થાય તો એ એક્રોમેગાલી જોવે છે. અને જે પ્યુબર્ટી પહેલાં ઝાયગમ્ટિઝમ એટલે કે શોર્ટ હોય છે. અમુક પર્સન ખબર છે તમને બધા ઠીંગણા હોય આપણે નાના હોય જેની હાઇટ વધતી નથી જેને આપણે કહીશું ઝાયગમ્ટિઝમ. અને આફ્ટર પ્યુબર્ટી જે જોવા મળે તો એને આપણે એક્રોમેગાલી જે એની હાઇટ નોર્મલ કરતાં વધારે ઊંચી હોય બહુ વધારે ઊંચા હોય એને આપણે કહીશું એક્રોમેગાલી. તો ઝાયગમ્ટિઝમ એટલે કે શોર્ટ પોસ્ચર અને એક્રોમેગાલી એટલે કે લોંગ પોસ્ચર. It is a caseous enlargement of the internal organ and also raise in a blood pressure. જો આપણું એન્લાર્જમેન્ટ ઓફ એનું જો હાઇપર સિક્રેશન થાય તો જે ઇન્ટરનલ ઓર્ગન છે એનું એન્લાર્જમેન્ટ થઈ જાય છે અને એના કારણે ઓલ્સો રેઝિંગ બ્લડ પ્રેશર એ રેઇઝ થાય છે. તો આ હતા હાઇપર સિક્રેશનના કારણે. પછી છે હાઇપોસિક્રેશનના તો કે ઇટ લીડ ટુ ડ્વાર્ફિઝમ બિફોર પ્યુબર્ટી. જો પ્યુબર્ટી જે પહેલાં જોવા મળે તો આપણે એને કહીશું ડ્વાર્ફિઝમ. અને ઇટ લીડ ટુ અ ટ્રોપિક ચેન્જ ઇન ધ ગોનાડ, થાઇરોઇડ એન્ડ એડ્રિનલ ગ્લેન્ડ આફ્ટર પ્યુબર્ટી. જો આપણે આફ્ટર પ્યુબર્ટી જે હાઇપોસિક્રેશન એટલે કે ઓછું સિક્રેશન થાય તો એના કારણે જે ગોનાડ્સ, થાઇરોઇડ અને એડ્રિનલ ગ્લેન્ડમાં જે ટ્રોપિક ચેન્જ જોવા મળે છે જેના કારણે. અને પ્યુબર્ટી પહેલાં જો થાય તો એમાં ડ્વાર્ફિઝમ જોવા મળે છે. પછી એનો પોસ્ટિરિયર લોબ. આ હતું એન્ટિરિયર લોબ અને આ છે પોસ્ટિરિયર લોબ. તો પોસ્ટિરિયર લોબમાં શું તો કે હાઇપર સિક્રેશન ઓફ હોર્મોન્સ ઓફ પોસ્ટિરિયર લોબ ઇન ADH lead to a decrease in urine and hyposecretion lead to diabetes insipidus. જો આપણે પોસ્ટિરિયર લોબ છે એમાં હાઇપર સિક્રેશન થાય તો એના કારણે ADH એટલે કે એન્ટી ડાયાબિટીક હોર્મોન છે એ
લીડ થાય છે અને એના કારણે યુરિન આઉટપુટ છે એ ડિક્રીઝ થાય છે. અને હાઇપોસિક્રેશન એટલે કે જો પોસ્ટિરિયર લોબનું જો સિક્રેશન ઓછું થાય તો એના કારણે આપણને ડાયાબિટીસ ઇન્સિપિડસ છે એ જોવા મળે છે. તો આ હતું તમારે ઇન્ટિરિયર લોબના જે હાઇપર સિક્રેશન અને હાઇપોસિક્રેશન, અને આ છે તમારું પોસ્ટિરિયર લોબનું હાઇપર અને હાઇપોસિક્રેશન છે. તો ફર્સ્ટમાં શું થાય તો કે એન્ટિરિયર લોબમાં જો હાઇપર સિક્રેશનના કારણે પ્યુબર્ટી પહેલાં થાય તો એને આપણે કહીશું ઝેગમટિઝમ, અને આફ્ટર પ્યુબર્ટી જો થાય તો એને આપણે કહીશું એક્રોમેગાલી. અને હાઇપોમાં આપણે જે ફર્સ્ટ પ્યુબર્ટી પહેલાં જો થાય તો એને આપણે કહીશું ડ્વાર્ફિઝમ. અને જે થાઇરોઇડ ગ્લેન્ડ છે, એડ્રીનાલિન ગ્લેન્ડ છે એમાં આપણે, અને ગોનાડ્સમાં જે આફ્ટર પ્યુબર્ટી જે જોવા મળે તો એમાં આપણે ગોનાડ્સ, પછી થાઇરોઇડ અને એડ્રીનાલિન ગ્લેન્ડમાં એ ટ્રોપિક જે ચેન્જીસ જોવા મળે છે. પછી જે પોસ્ટિરિયર લોબમાં જો હાઇપર સિક્રેશન થાય પોસ્ટિરિયર લોબનું તો એના કારણે એન્ટી ડાયરેક હોર્મોન છે જે એ લીડ થાય છે, જેના કારણે યુરિન આઉટપુટ છે એ ડિક્રીઝ થાય છે, યુરિન છે એ ડિક્રીઝ થાય છે, સિક્રેશન એનું ડિક્રીઝ થાય છે. અને જો હાઇપોસિક્રેશન એટલે કે ઓછું સિક્રેશન થાય તો એના કારણે આપણને થાય છે ડાયાબિટીસ ઇન્સિપિડસ. તો આ હતો તમારો ક્વેશ્ચન નંબર 9C. પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે 10A. વોટ ઇઝ સ્ટરીલાઇઝેશન? તો કે મિનિંગ ઓફ સ્ટરીલાઇઝેશન. તો આ તમારે પ્રીવિયસ મેં તમને ફંડામેન્ટલ ઓફ નર્સિંગમાં તમારે આવ્યું હતું કે સ્ટરીલાઇઝેશન, અને એનાટોમીમાં આવેલું છે કે સ્ટરીલાઇઝેશન એટલે શું થાય. તો કે સ્ટરીલાઇઝેશન એ કમ્પ્લેટ ડિસ્ટ્રક્શન ઓર રિમૂવલ ઓફ ઓલ ફોર્મ ઓફ લિવિંગ માઇક્રોઓર્ગેનિઝમ બોથ પેથોજેનિક અને નોન પેથોજેનિક ઇન્ક્લુડિંગ સ્પોર ફ્રોમ એન ઓબ્જેક્ટ. સ્ટરીલાઇઝેશન એક એવી મેથડ છે જેમાં ઓલ માઇક્રોઓર્ગેનિઝમ લિવિંગ ઓર્ગેનિઝમ અથવા એમાં આવશે પેથોજેનિક અથવા તો નોન પેથોજેનિક ઇન્ક્લુડિંગ સ્પોર ફ્રોમ ઓલ ઓબ્જેક્ટ છે એનું ડિસ્ટ્રક્શન અને રિમૂવ કરવામાં આવે છે એવી મેથડને આપણે કહીશું સ્ટરીલાઇઝેશન. જે બીજી મેથડ દ્વારા જે સ્પોર છે એનું ડિસઇન્ફેક્ટ થતા નથી એટલે કિલ થતા નથી. આ કંઈક સ્ટરીલાઇઝેશન જ એવી મેથડ છે કે જેમાં સ્પોર છે એ એને કિલ થઈ જાય છે. અને જે સ્ટરીલાઇઝેશન મેથડ છે એ મોસ્ટલી આપણે ઓટોક્લેવ મેથડ આવશે. તો કે વેરિયસ મેથડ ઓફ સ્ટરીલાઇઝેશન કેન બી ક્લાસિફાઈ એઝ ફોલો. આપણે જે સ્ટરીલાઇઝેશન મેથડ કઈ છે, વેરિયસ મેથડ છે. તો એમાં ફર્સ્ટ આવશે ફિઝિકલ મેથડ, સેકન્ડ આવશે કેમિકલ મેથડ અને થર્ડ આવશે મિકેનિકલ મેથડ. તો ફર્સ્ટ છે કે ફિઝિકલ મેથડ. ફિઝિકલ મેથડમાં શું આવશે તો કે સનલાઇટ, ડ્રાઇંગ હીટ, મોઇસ્ચર, ફિલ્ટ્રેશન, રેડિયેશન, અલ્ટ્રાવાયોલેટ રેઝ, એક્સ-રે એન્ડ એક્શન ઓફ ફ્લોરેસન્સ ડાયસ. આપણે ફિઝિકલ મેથડમાં શું આવશે તો કે બધી રેડિયેશન ટાઈપનું જે આપણે આવશે ને જે વેવ્સ છે બધા અલ્ટ્રાવાયોલેટ છે જે એ દ્વારા આપણે એ ફિઝિકલ મેથડ. તો એમાં સનલાઇટ આવશે, ડ્રાઇંગ, પછી ડ્રાય હીટ આવશે, મોઇસ્ટ હીટ આવશે, રેડિયેશન આવશે, ફિલ્ટ્રેશન આવશે, અલ્ટ્રાવાયોલેટ રેઝ આવશે, એક્સ-રે, એક્શન ઓફ ફ્લોરેસન્સ ડાયસ જે આપણે ડાયસનો યુઝ કરીએ છીએ જે બધી છે ફિઝિકલ મેથડ છે. પછી એમાં ફર્સ્ટ છે કે સનલાઇટ. તો કે ઇઝ અ પ્રોસેસ વેટ અ બેક્ટેરિયલ એક્ટિવિટી એન્ડ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ સ્ટરીલાઇઝેશન ઓકર નોર્મલ કન્ડિશન. જે આપણે આ સનલાઇટ છે બેક્ટેરિયલ એક્ટિવિટી છે એને સારી કરે છે, જે એને ડિસ્ટ્રોય કરે છે અને ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. સ્ટરીલાઇઝેશન અને નોર્મલ કન્ડિશનમાં જે સનલાઇટ છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે અને જે બેક્ટેરિયલ એક્ટિવિટી કરે છે. પછી નેક્સ્ટ છે કે ડ્રાઇંગમાં શું તો કે ઇન ધ મેથડ ઇઝ અ મોઇસ્ચર ઇઝ અ રિમૂવ ફ્રોમ અ બેક્ટેરિયા. તો કે આ મેથડ છે એ ડ્રાઇંગ છે કે મોઇસ્ચર ઇઝ અ રિમૂવ ફ્રોમ બેક્ટેરિયા. જે આપણે મોઇસ્ચરના કારણે જે બેક્ટેરિયાનો ગ્રોથ થયો છે એને ડ્રાઇંગ દ્વારા આપણે એને રિમૂવ કરીએ છીએ. મોઇસ્ચર તો કે ઇઝ અ ઇસેન્શિયલ ફોર અ બેક્ટેરિયલ ગ્રોથ. જે આપણે મોઇસ્ચર ઇસેન્શિયલ ફોર બેક્ટેરિયલ ગ્રોથ. તો કે આજે મોઇસ્ચરના કારણે જે બેક્ટેરિયાનો ગ્રોથ ઇસેન્શિયલ જોવા મળે છે. અને ધીસ મેથડ ઇઝ અનરિલાયેબલ એન્ડ ઇટ ઓનલી થિયોરેટિકલ ઇન્ટરેસ્ટ. આ જે છે એ મેથડ છે અનરિલાયેબલ છે અને તે થિયોરેટિકલ ઇન્ટરેસ્ટમાં તે ખાલી જોવા મળે છે. પછી નેક્સ્ટ છે કે ડ્રાય હીટ.
તો કે ધ ફોલોવિંગ મેથડ આર યુઝ ઇન ધ મેથડ. આપણે જે ફોલોવિંગ મેથડમાં આપણે આ મેથડનો યુઝ કરીએ છીએ. તો કે ફ્લેમિંગ, ઇન્સિનરેશન, હોટ એર ઓવન. જે આ ત્રણ ફ્લેમિંગ અથવા તો ઇન્સિનરેશન અને હોટ એર ઓવનમાં આપણે હીટ ડ્રાયનો યુઝ કરીએ છીએ. પછી છે ફ્લેમિંગ. ઇટ ઇઝ અ મેથડ ઇઝ inoculating loop and a wire are held in the lucent flame till they have become red, or for inoculating the culture and provided to avoid the contamination. જ્યાં ફ્લેમિંગ છે એક ઇનોક્યુલેટિંગ, એમાં એક ઇનોક્યુલેટિંગ લૂપ અને વાયર આવે, લૂપ અને વાયર આવેલો હોય છે જે મેથડમાં. એમાં જે હોલ્ડ ઇન અ લ્યુસેન્ટ ફ્લેમ, જે લ્યુસેન્ટ ફ્લેમમાં જે હોલ્ડ કરેલો હોય છે અને they become red or for inoculating જે કલ્ચર છે એ પ્રોવાઈડ અવોઇડ ધ કન્ટામિનેશન, જે કન્ટામિનેશન છે એને અવોઇડ કરે છે. પછી છે નેક્સ્ટ છે કે ઇન્સિનરેશન. ઇન્સિનરેશન આપણે જે એટલે કે પેલું બાળીએ એને આપણે કહીશું ઇન્સિનરેશન. તો કે ધીસ ઇઝ એન એક્સિલન્ટ મેથડ ઓફ ધ સેફ્ટી ડિસ્ટ્રોય મટીરિયલ સચ એઝ contaminated cloth, animal layers and પેથોલોજીકલ મટીરિયલ્સ. આ જે મેથડ છે એ બધી મેથડમાંથી જે એક્સિલન્ટ મેથડ છે, સારામાં સારી મેથડ હોય તો આ છે ઇન્સિનરેશન, જેમાં આપણે ડિસ્ટ્રોય, આપણે જે સેફટી, આ જે એક્સિલન્ટ મેથડ ઓફ સેફટી, આપણી સેફટી માટેની એક્સિલન્ટ મેથડ છે, જેમાં ડિસ્ટ્રોઈંગ મટીરિયલ, આપણે જે મટીરિયલ છે એનું જ આપણે ડિસ્ટ્રોય કરી નાખીએ છીએ. જેમાં આપણે કન્ટામિનેટેડ ક્લોથ્સ અથવા તો એનિમલ લેયર્સ અથવા તો પેથોલોજીકલ મટીરિયલ્સ જે છે આપણે એનું ડિસ્ટ્રોય કરી નાખીએ છીએ, જેને આપણે કહીશું ઇન્સિનરેશન. પછી છે હોટ એર ઓવન. હોટ એર ઓવનમાં શું આવશે ઓવનના? તો કે ધીસ ઇઝ અ મોસ્ટ વાઇડલી યુઝ મેથડ ઓફ સ્ટરીલાઇઝેશન. જે આપણે મોટા પ્રમાણમાં જે આ મેથડનો આપણે યુઝ કરીએ છીએ. બાય અ ડ્રાય હીટ ઇન ધ ધીસ ગ્લાસવેર, ટેસ્ટ ટ્યુબ, સિરિંજ અને નીડલ. જ્યારે આપણે નીડલ, સિરિંજ, ટેસ્ટ ટ્યુબ અને ગ્લાસ વિયર જ્યારે હોય છે ત્યારે આપણે હોટ એર ઓવનનો યુઝ કરીએ છીએ. ઓટોક્લેવિંગમાં આપણે ગ્લાસ વિયર, ટેસ્ટ ટ્યુબ અને સિરિંજ વગેરેનો આપણે યુઝ કરી શકતા નથી, તો એના માટે આપણે હોટ એર ઓવન છે એનો યુઝ કરીએ છીએ. તો આ હતી બધી ફિઝિકલ મેથડ. પછી નેક્સ્ટ આવે છે કેમિકલ મેથડ. તો કેમિકલ મેથડમાં શું આવશે? તો કે આલ્કોહોલ. આલ્કોહોલમાં શું હતું કે ઇથેલાઇલ, આઇઝોપ્રોપાઇલ અને ટ્રાયોક્લોરો બ્યુટાનોલ આવશે. એમાં આલ્કોહોલમાં શું આવશે? તો કે ઇથેલ આવશે, આઇસોપ્રોપાઇલ આવશે અને ટ્રાઇક્લો રૂબોટોનોલ આવશે. તો એમાં એલ્ડલડીહાઇડ આવશે. આપણે એલ્ડીહાઇડ આપણે યુઝ કરીએ છીએ. એમાં ફોર્મલડીહાઇડ અને ગ્લુટરલડીહાઇડનો યુઝ થાય છે. એલ્ડીહાઇડમાં શું થાય? તો કે ફોર્મલડીહાઇડ આપણે એનો યુઝ કરીએ છીએ અને ગ્લુટરલડીહાઇડનો આપણે યુઝ કરીએ છીએ. પછી ડાઈસ આવશે. આ કેમિકલ મેથડમાં બધું આવશે. ડાઈસ, પછી હેલોજન, ફિનોલ, મેટાલિક સોલ્ટ અને ગેસીસ લાઇક ઇથેનાઇલ ઓક્સાઇડ, ફોર્મલડીહાઇડ અને બેટા પ્રોપિલેક્ટોન જેવી ગેસીસ છે એનો આપણે યુઝ કરીએ છીએ. અને સરફેસ એક્ટિવ એજન્ટ. તો આ હતા બધા કેમિકલ મેથડ. એમાં આલ્કોહોલ, એલ્ડીહાઇડ, પછી ડાઈસ, હેલોજન, ફિનોલ, મેટાલિક સોલ્ટ, ગેસીસ લાઇક ઇથેનોલ ઓક્સાઇડ, ફોર્મલડીહાઇડ અને બેટા પ્રોપાઇલેક્ટોન જે છે અને સરફેસ એક્ટિવ એજન્ટ છે જે આપણે કેમિકલ મેથડમાં એનો યુઝ કરીએ છીએ. પછી નેક્સ્ટ છે કે મિકેનિકલ મેથડ. તો મિકેનિકલ મેથડમાં શું આવશે? તો એમાં આવશે કે રિમૂવિંગ માઇક્રો ઓર્ગેનિઝમ. ધેર આર 3 મેઇન મેથડ ઇન મિકેનિકલ મેથડ. આપણે માઇક્રો ઓર્ગેનિઝમને રિમૂવ કરવા માટેની 3 મેઇન મેથડ મિકેનિકલ મેથડ છે, જેમાં આવશે સ્ક્રબિંગ, ફિલ્ટ્રેશન અને સેડિમેન્ટેશન. એમાં ફર્સ્ટ છે કે સ્ક્રબિંગ. તો કે ઇટ ઇઝ usually done to clean hand and body with the water and some chemical agent like soaps. In this process may a microorganism are removed mechanically. આપણે સ્ક્રબિંગ એટલે કે હેન્ડ વોશિંગ દ્વારા આપણે જે ક્લીન્ડ ને હેન્ડ એન્ડ અ બોડી વિથ અ વોટર એન્ડ સમ કેમિકલ એજન્ટ લાઈક કે સોપનો યુઝ કરીને આપણે જે હેન્ડ વોશ કરીએ છીએ અને સ્ક્રબ કરીએ છીએ હેન્ડને, એના દ્વારા જે માઇક્રો ઓર્ગેનિઝમ છે આપણે એને મિકેનિકલી રિમૂવ કરીએ છીએ, એને આપણે કહીશું સ્ક્રબિંગ મેથડ. પછી છે ફિલ્ટ્રેશન. તો કે બેક્ટેરિયલ ફિલ્ટ્રેશન ઇઝ અ પ્રોસેસ ઓફ પાસિંગ ઇન અ
air liquid contain bacterium through a material which has a very small pores. This process is used in a laboratory and a pharmamedical preparation. જે આ ફિલ્ટ્રેશન છે આપણે એને બેક્ટેરિયલ પ્રોસેસ પાસિંગ આઈ લિક્વિડ કન્ટેનિંગ એટલે કે જે બેક્ટેરિયમ છે થ્રુ અ મટીરિયલ વિચ ઇઝ અ વેરી સ્મોલ પોરમાં હોય છે અને પ્રોસેસ ઇઝ યુઝ ટુ અ લેબોરેટરી. આપણે આ ફિલ્ટ્રેશન છે એ લેબોરેટરીમાં આપણે આ પ્રોસેસનો યુઝ કરીએ છીએ અને ફાર્મા મેડિકલ જે પ્રિપરેશન હોય એમાં આ ફિલ્ટ્રેશન મેથડનો યુઝ કરવામાં આવે છે. કોમનલી યુઝ ઓફ ફિલ્ટ્રેશન આર પ્રોક્લીન એઝ અ બેટરસ અને સેલ્યુલોસ મેમ્બ્રેન. આપણે કોમનલી યુઝ આપણે જે ફિલ્ટ્રેટ કરીએ છીએ એમાં પ્રોક્લીન, બેટ્યુરસ અને સેલ્યુલોસ મેમ્બ્રેન છે એમાં આપણે કોમનલી એને યુઝ કરીએ છીએ. તો આ હતી ફિલ્ટ્રેશન મેથડ. પછી છે સેડિમેન્ટેશન. ઇટ ઇઝ અ પ્રોસેસ બાય વિચ suspend particles settle at the bottom of a liquid. સેડિમેન્ટેશનમાં શું તો કે એ પ્રોસેસ છે એમાં સસ્પેન્સ આપણે પાર્ટિકલ જે આપણે લિક્વિડ હોય છે જે સસ્પેન્શનનો યુઝ કરીને આપણે એને પેલું ડિસઇન્ફેક્ટ કરીએ છીએ એને આપણે કહીશું સેડિમેન્ટેશન. તો ઇટ ઇઝ અ યુઝ ઇન અ પ્યુરિફિકેશન ઓફ વોટર બાય અ નેચરલ ઓર આર્ટિફિશિયલ. તો સેડિમેન્ટેશનમાં આપણે એને વોટર પ્યુરિફિકેશન માટે આપણે સેડિમેન્ટેશન મેથડનો આપણે યુઝ કરીએ છીએ અથવા તો નેચરલ અથવા તો આર્ટિફિશિયલી જે હોય છે. તો આ હતી મિકેનિકલ મેથડ. ફર્સ્ટ હતું ફિઝિકલ મેથડ. આ ફિઝિકલ મેથડ એમાં સનલાઇટ, ડ્રાય હીટ, ફિલ્ટ્રેશન, રેડિયેશન, અલ્ટ્રાવાયોલેટ્સ, એક્સરે અને એક્શન ઓફ ફ્લોરેન્સ ડાયટ્સના કારણે. અને નેક્સ્ટ છે જે કેમિકલ મેથડ એમાં આલ્કોહોલ, એલ્ડરડીહાઇડ, ફિનોલ, ડાઇસ, હેલોજન, મેટાલિક સોલ્ટ, ગેસીસ લાઇક ઇથેનાઇલ ઓક્સાઇડ, ફોર્મેલ્ડિહાઇડ અને બીટા પ્રોપેલેક્ટોન અને જે સલ્ફેટ એક્ટિવ એજન્ટમાં. પછી છે મિકેનિકલ મેથડમાં શું તો કે સ્ક્રબિંગ, ફિલ્ટ્રેશન અને સેડિમેન્ટેશન. તો અહીંયા તમારું પેપર નંબર 3 છે એ પૂરું થાય છે. થેન્ક યુ.